निजनेत्र चकोरचन्द्रमेशं विलसन्तां हृदये बहिश्चराम्याम् कमलाभयदानपाणिमीरे जलदशामतनुं सीताम्बरं ताम् करुणा करुणा रसमय मुहूर्ते पियु करुणा भरेला नैन करुणाना सागर मारा श्री हरे हवे करुणा करी बोलो वेण वहला मारा करुणा करी बोलो वेण। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम सर्वकर्त्रे सर्वनियंत्रे सर्वप्रकाशकाय राजाधिराजाय महाराजाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री 500 परमहंसनी जय। सर्वे भाविक भक्तों ने अति भावथी जय स्वामीनारायण। नरेश भाई, नवीन भाई, मुकेश भाई, भाविन भाई, राजू भाई, अमारे जूना जोगी अनिल ने अमारो लाडलो प्रथम। आपणे 5-5 दिवस थी सत्संग कथा वार्ता करीए छीए। आ 5 दिवस में आपणे पहले दिवसे ओळखे एना हो भाग्य, ओळखाणनी महत्ता। वस्तु होवाथी कोई लाभ थतो नथी, एने ओळखवाथी लाभ थाय छे। अने આપણે ભક્ત પણ ભગવાનને ઓળખવાથી થવાય છે। માળા જપવાથી, તીર્થયાત્રા કરવાથી, શાસ્ત્રો વાંચવાથી નહીં। જે જેટલો ભગવાનને જાણે ઓળખે એટલો એ ભગવાનનો ભક્ત થાય। એ ભગવાનને ઓળખ્યા પછી ભગવાનને પમાય કેમ? એટલે બીજે દિવસે આપણે જો આપણી સંકલ્પ હોય તો ભગવાનને પમાય। जो बीमार पड़िए आपणे प्रथम क्यारे मांदो पड़ेलो पछी डॉक्टर पासे जईए, पछी डॉक्टर आपने मेडिसिन आपे। मेडिसिन ज क्या ने बराबर? आपणे टाइमे टाइमे मेडिसिन लईए के न लईए? शुं काम लेवी छे? आपणे हाजा थावुं छे एटले। आपणे रोग टाळवो छे एटले डॉक्टरे आपड़ा कई मासीबाना दीकरा नहीं, अपना कई भाई भत्रीजा नहीं, अपना अंकल के मधर नहीं, पण आपणे हाजा थवुं छे एटले डॉक्टरे आपेली गोळीमां शुं तत्व छे ए नथी विचारता, लई लेवी छे। आपणे एटલું खबर छे डॉक्टर भणेला छे, ए साचुं ज कहेता होय। जेटलो शरीरनो रोग टाळवानी इच्छा छे एटलो जे दिवसे राग टाळवानी इच्छा थाय त्यारे आपणी जिंदगी बदलाई जाय। ए आपणे बीजा दिवसे वात करी थी। तीजा दिवसे वात करी ए भावनानी भव्यता एनी वात करी थी। पछी चौथा दिवसे भावनानी भव्यतानी वात करी थी। तीजा दिवसे आपणे वात करी थी संकल्पनी
એક વિચાર, સુવિચારની તાકાત. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનમાં સુખ છે, સત્સંગમાં સુખ છે, અને એક સુવિચારમાં સુખ છે. હોય તો ખરું, પણ એ લેવાનો વિચાર તો આવવો પડે ને. યુગોથી નર્મદાનું નીર સમુદ્રમાં જઈને ખારું થતું હતું, પણ વલ્લભભાઈ પટેલને એક વિચાર આવ્યો કે આ જગ્યાએ એક ડેમ બાંધ્યો હોય તો ગુજરાત પાણીવાળું ને પ્રકાશવાળું બે થાય. અને પછી વિચાર આવીને અટક્યા નથી, એ વિચારને સાકારિત કરવા પ્રયત્ન કર્યો છે. પણ કહેવાનું રાજુભાઈ, એક સારો વિચાર આવતા યુગો જાય છે. કેટલા? એક સારો વિચાર આવતા યુગો ગયા. વહેતું નર્મદાનું સમુદ્રમાં જઈને ખારું થઈ જતું. એ એક વિચાર આજથી સમથિંગ 70-75 વર્ષ પહેલા આવ્યો, અને એ વિચારનો બીજને રોપ્યું. આજે નર્મદા ઉપર સરદાર સરોવર બન્યું, એના કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, ગુજરાત પાણીવાળું પ્રકાશવાળું થયું. ક્યારે એક વિચાર આવ્યો ત્યારે. એમ એક સારો વિચાર આપણા જીવનમાં આવે, આપણું જીવન પણ દિવ્યતા અને ભવ્યતાથી ભરાઈ જાય. યુગ નામ તો યુગ છે, પણ કાલે આપણે ગુજરી જાય, આપણો યુગ આથમી જાય. અખંડ યુગ થવું છે, યુગો સુધી આપણો આનંદ અખંડ રહે એવું બનવું છે. કાનુડા, કોલસો જોયો છે? કોલસો 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 કો પ્રથમ કોલસો જોયો છે? કોલસો કોઈ દી ગમે એટલું તમે લિક્વિડ આપો, હાબુ આપો, કેવા પ્રકારના મોતી, લક્ષ ને બધા બહુ પ્રકારના હાબુ આવે છે. મુકેશભાઈ, ગમે એટલે હાબુ દો, કોલસો કોઈ દી ઉજળો થાય? શું વાત કરો છો? નવું લિક્વિડ આવ્યું, કોલસો ઉજળો કરવાનો. ભાવિનભાઈ, રાજુભાઈ, કોલસો ઉજળો કરવાનું નવું લિક્વિડ આવ્યું છે. નરેશભાઈ, કોલસો કાળો થઈ ગયો, એ ઉજળો થાય કે ન થાય? અરે હું થાય ઉજળો, નવું લિક્વિડ શોધ્યું છે. તમે કહેતા હો તો બતાવું, પણ પાછું તમારે લિક્વિડ વાપરવું હોય તો બરાબર. એ કોલસો ઉજળો કરવા માટેનું નવું લિક્વિડ છે. હું તમને કહું, કોલસો કાળો શું કામ થયો? અગ્નિથી અલગ થયો એટલે. એ પછી લાવા રસનો હોય કે લાકડાનો હોય, અગ્નિથી અલગ થયો એટલે રિયાલિટી ઉજળો જ હતો, પણ અગ્નિથી અલગ થયો એટલે કાળો થયો. પાછો અગ્નિમાં નાખી દો, ઉજળો ને ઉર્જાવાન બે થાય. ઉજળો થશે, ઉર્જાવાની થશે. એમ રિયાલિટી આપણે નમાલા હતા જ નહીં, રિયાલિટી આપણામાં એક પણ દોષ હતો જ નહીં, પણ આપણે ભગવાનથી ને સત્સંગથી છૂટા પડી ગયા એટલે કાળા થઈ ગયા છે. હવે આને કાળા આપણા આત્મામાં જે આપણે દોષો, દેહ ભાવ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આશા, તૃષ્ણા, આ કાળક છે. એ કાળક તો જ જાય. પાછા કોલસો પાછો અગ્નિમાં જાય તો ઉજળો ને ઉર્જાવાન. એમ પાછા આપણે ભગવાનને શરણે થઈ જાવી, ભગવાનની સ્મૃતિમાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનના સત્સંગના રંગે રંગાવી, પાછા ઉજળા ને ઉર્જાવાન થઈ જાવી. એટલે આપણે કાલે વાત કરી હતી કે સફળતાનું મનોવિજ્ઞાન. પ્રત્યેક વ્યક્તિ સફળ થયા છે, એ સફળતાનું કારણ શું, એની વાત કાલે કરી હતી. આજે આપણે વાત કરવી છે મનની તાકાત. અસંભવ કાંઈ નથી, પણ એકવાર આપણી મેન્ટાલિટી બદલવી જોઈએ. કોલસો ઉજળો થાય પણ ક્યારે પાછો અગ્નિમાં જાય તો. એમ આપણે પણ મહાન બની શકીએ, પણ આપણા મગજમાં એકવાર આવે તો. માણસે એકવાર કંઈક નક્કી કરી નાખ્યું હોય, પછી એમ પોતે એવું જ માનતો હોય કે હું સમજુ છું એ સાચું છે. અહીંયા સ્વામી કહે છે કે વળી કહું એક વાર્તા, વિધ વિધ કરી વખાણ. અનેક પ્રકારના વખાણવા જેવી વાર્તા છે. અનેક વિધ એટલે બહુ બહુ પ્રકારે વખાણવા જેવી છે, પ્રશંસનીય છે, પામવા જેવી છે, સમજવા જેવી છે. સાંભળજો સૌ શ્રવણે, સત્યવાદી જન સુજાણ. જે સાચું સમજવા વાળા છો,
સત્યવાદી છો અને સુજાણ છો, કંઈક પામવાની જાણવાની ઝંખના છે, એના માટેની આ વાર્તા છે અનિલભાઈ. જેને કઈ પામવું જ નથી, ડખો જ કરવો જ, એની માટેની આ વાર્તા છે નહીં. યુકેના રમતવીરના ક્રોસે એકવાર ડિક્લેર કર્યું હતું કે 4 મિનિટમાં કોઈ માનવી 1 માઇલ દોડી શકે નહીં. હું નક્કી કર્યું હતું પ્રથમ 1 માઇલ દોડવાનું, પણ 4 મિનિટમાં એ અસંભવ છે. એટલે લોકોએ માની લીધું કે હા અસંભવ છે, અસંભવ છે, આ શક્ય જ નથી. એ ડિક્લેર કર્યા પછી રમતવીરો, દોડવીરો દોડ તો કરતા જ હતા, પણ આનું કોઈ સાહસ જ નહોતા કરતા. ભાઈ યુકેના ક્રોસે કીધું કે આ અસંભવ છે. બ્રિટિશના રમતવીરના લીડરે કીધું, એ બધું જાણી જોઈને જ કીધું ને, કઈ આપણા જેવા થોડા 70 વર્ષ નરેશભાઈ વી ગયા. પછી 70 વર્ષે ક્રોસની 80-83 બ્રિટિશરનો હોય તેના ઘરનો, મારે શું છે એમ કહીને એક મરદ નીકળ્યો, રોજર બેનર નામનો, અને એને દોડ લગાવી. 3 મિનિટ અને 56 સેકન્ડ થઈ ત્યાં 1 માઇલ ઉપર વી ગયો. પછી લોકોને એમ તો ખારું દોડી શકાય એવું કઈ નથી. 4 મિનિટમાં પેલા 1 માઇલ દોડી શકાય, પોતાને નક્કી કર્યું. અને પછી તો આને એ રેકોર્ડ કર્યો, ઓલા એક સિક્કો મારી દીધો, તે છોડ્યો, નવું કર્યું. અને પછી થોડા જ સમયમાં જીમ રોહન નામનો યુવાનીઓ પ્રથમ જેવો ભણતો હતો, અને એને નક્કી કર્યું કે રોજર તોડે તો હું રોહન કેમ ન તોડું. અને જે કોલેજિયનનો 18-20 વર્ષનો ફૂટડા એ દોટ લગાડી 3 મિનિટ અને 29 સેકન્ડ પહેલા 1 માઇલ ઉપર દોડી ગયો. પછી તો કેટલાય એવી દોડ તોડવા માંડ્યા, પણ પહેલા એના માઇન્ડમાં બદલ્યું. એટલે આ મનની તાકાત છે. એકવાર આપણે મનમાં નક્કી કરો કાંઈક તો બધું જ શક્ય છે. પણ આપણા મનમાં મારાથી દેહભાવ ટળે જ નહીં, મારાથી આપણને થોડા ભગવાન મળે. એ તો ભોમાનંદ સ્વામી પોક ધરાવે અને એ અણિયાળી ગામના પાદરમાં હોય અને પ્રેમથી ભગવાનને પ્રાર્થના કરે. આપણે રોજ બોલીએ છીએ ને કે જમો ને થાળ જીવા ન જાવું વારી રે, ધોવું કરો ચરણ કરો ત્યારી રે, જમો ને થાળ જીવા ન જાવું વારી રે. ઈ પોગ ધરી અને વિવિધ પકવાનના ભાવના કરીને થાળ બનાવે, પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને જમી જાય. અને મહારાજ કહેતા જાય કે આ થાળ ગાશે ત્યાં અમે રોજ જમવા આવશું. ભાઈ તે ભોમાનંદ સ્વામી હતા એટલે થાય, આપડેથી એવું કઈ થાય ને. આપણે તો ઠાકોરજીને થાળ ધરાવીએ હરેશભાઈ, અને કહેવી કે જમોન થાળ જીવન જાવવારી, જમી લેજો જલ્દી નકર જાવા દઈશ બાર બારી. જમોન થાળ જીવન જાવવારી. આપણે બીજું ત્રીજું કરીએ છીએ, દૂરનું હોય ત્યાં દોટ મૂકીએ છીએ, એમાં નજીકનું ભૂલી જઈએ છીએ. આપણે ભારતની તીર્થયાત્રા કરવા જઈએ છીએ, ત્યાં અહીંયા ભગવાન રાજાધિરાજ બિરાજે આપણા મંદિરમાં આવીને એના દર્શન કરવાનું ભૂલી જાવીશ. અને જરૂર પડે ત્યારે સૌથી વધારે આપણને કામ કયું લાગે? દૂરનું કે નજીકનું? નજીકનું જ કામ લાગે. પણ એકવાર નક્કી કર્યું હોય તો. એ શિવલાલ શેઠની પૂજામાં રોજ ભગવાન દર્શન દેવા આવતા હતા, એ નક્કી કરો તો આપણી પૂજામાં આવે. નાથ ભક્તની પૂજામાં રોજ ભગવાન દર્શન દેવા હતા, શિવલાલ શેઠને એમ તો નાથ ભક્તની પૂજામાં આવતા મારી પૂજામાં કેમ ન આવે? તો એને નક્કી કર્યું કોકનું સાંભળીને કે આ મારે કરવું છે, તો ત્યાં થયું. માટે અસંભવ કોઈ વસ્તુ નથી, પણ પ્રત્યેક સર્જન શ્રદ્ધામાંથી થાય છે, શંકામાંથી નહીં. આપણા મગજમાં શંકા જાતી નથી, અને શંકાવાનનો અંતે વિનાશ જ હોય. શંકાવાન વિનશ્યતિ અને શ્રદ્ધાવાન
પરમમ પ્રાપ્નવંતી, શ્રદ્ધાવાનને બધું જ પ્રાપ્તિ થાય છે. ગીતાજીમાં ભગવાનને અર્જુનજી પૂછે છે કે પ્રભુ તમે મદદ કોની કરો છો? તો ભગવાને એટલું જ કીધું, હું બિઝનેસમેનની મદદ નથી કરતો, બુદ્ધિવાનની મદદ નથી કરતો, કલેક્ટર કે કમિશનરની મદદ નથી કરતો, ઉદ્યોગપતિ કે દેશપતિની મદદ નથી કરતો. તો મારામાં શ્રદ્ધા રાખી સામાન્ય હોય એની મદદ કરું, શ્રદ્ધાથી મને અર્પણ કરો. પણ આ હોવું જોઈએ ને શ્રદ્ધા ભગવાનમાં. એટલે કહેવાનું કે કોઈ પણ પ્રાપ્તિ શંકાથી નથી થતી. પ્રત્યેક સર્જન શ્રદ્ધાનું ફળ છે. અમુક બુદ્ધિમાન લોકોએ ડિક્લેર કરી દીધું હતું કે પંખી ઉડી કે માણા ઉડી જ ન શકે. શું કામ? વિજ્ઞાનનો સિદ્ધાંત ના પાડે છે, વાયુનો સિદ્ધાંત ના પાડે છે કે એ હોય જ નહીં, માણા ઉડી શકે નહીં. આવું માણસે નક્કી કરી નાખ્યું હતું. પરંતુ એમાં યુગો ગયા, કેટલા વયા ગયા? યુગો ગયા. પણ પછી એક એવો વૈજ્ઞાનિક થયો, રાઇટ બ્રધર્સ નામનો, એ કે ભમરાને પાંખું નાની છે અને પેટ મોટું છે તોય ઉડે છે. મોટું વજન વધુ હોય ઉડી જાય કે નહીં? કે હારો ભમરો તો ઉડે છે. તો માણસને જ્યાં કંઈક પામવું હોય ને ગમે ને શીખ મેળવી શકે. અને જેને પામવું નથી ને એને કાન પકડાવે ને તો બીજે દી ભૂલી જાય, કારણ કે એને કરવું જ નથી. અને એને પછી મહેનત કરી. જો માત્ર સંકલ્પ કરવાથી કાંઈ થતું નથી. કોઈ પણ વસ્તુ તમારે મેળવી હોય તેની કિંમત તો ચૂકવવી જ પડે છે. મને એક પણ એવો બતાવો નકરી કૃપાની વાટ જોઈને બેસી ન રહેવાય. કૃપા પ્રયત્ન કરતા હોય એની ઉપર થાય. જેને આપણે દુકાને ખરીદવા જાવી તો જે જેટલી કિંમતની વસ્તુ હોય એટલી એની કિંમત ચૂકવવી પડે છે. ઘડિયાળની કિંમતની ઘડિયાળ ચૂકવવી પડે છે. પેટ કે શર્ટની કિંમતની પેટ કે શર્ટની કિંમત ચૂકવવી પડે છે. ચશ્માની કિંમત એવી ચૂકવવી પડે. તો ભગવાન જેવા ભગવાન પામવા એની કઈ કિંમત ચૂકવી? અને જેને ભગવાનનો અનુભવ થયો છે, જેને ભગવાન વશ થયા છે, એને પોતાની જિંદગીની કિંમત ચૂકવી છે. ભગવાને જે માગ્યું એ આપ્યું છે, ત્યારે ભગવાન એને વશ થયા છે. એક બાજુ ઈડરનો મહારાજા ગંભીરસિંહ 1400 ગામનું રજવાડું હોય, એના રાજગુરુનું પદ આપતા હોય, પરણેલી પત્ની હોય, નાની બાળકી હોય, બધાને ઠોકર મારી અને ભગવાનને ભેટવા હાલી નીકળ્યા. એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી થયા. એ બોલે ને બ્રહ્માંડ ડોલે એવી એની સ્થિતિ થઈ. એને એની કિંમત ચૂકવી છે. આપણે ઘરનું ઉંબરો મૂકવો નથી, કઈ બદલવું નથી અને પામવું છે, એવું હાલે? હે, બહુ મજાની વાત છે. હું નામ તમારું ભૂલી ગયો હું. ધર્મેશભાઈ. બીજા ધર્મેશ છે, બે ધર્મેશ છે ને 3 છે ને? 2 છે. હા, ફેરવા વગર કાંઈ ન મળે. કાંઈક તમારે પામવું હોય તો કાંઈક છોડવું તો પડે જ. અને જેટલું ચડાણ ઊંચી ઉડ્યું હોય એટલું કચરું કાઢી નાખવું પડે. રોકેટ પણ આકાશમાં ઉડાણ કરે અને એપોલો કે મૂકે, જેમ ઊંચું જાય એમ પછી એને જે ડીઝલની ટાંકી ખૂટી જાય કરે ઘા, ટાંકી ખૂટે ઘરે ઘા, ત્યારે એ ઉડી શકે છે. અને એ પછી ઉપગ્રહના માધ્યમથી બધા સંદેશા મોકલી શકે. ભાર હારે રાખે ને તો ભાઈ જાય. હે, મૂકવું પડે. તો બ્રહ્માનંદ સ્વામી થિંક મોરબીમાં હતા અને એક સાથે 20 પંડિતો આવ્યા અને મનમાં આવે એવા મંડ્યા પ્રશ્ન પૂછવા. કાનુડા મનમાં આવે, તારે કઈ પૂછવા પૂછજે. એ કે રોટલી બોલી શું કામ જાય? લગ્ન કર્યા હોય ત્યારે બધાને બહુ આનંદ હોય, પણ પછી ઝઘડા શું કામ થાય? છોકરા પરીક્ષા નપાસ શું કામ થાય? રેસના સમયે ઘોડું હારી શું કામ જાય? શેરો ચોટી શું કામ જાય? શાક દાજી શું કામ જાય? માણસોના ઉપયોગ માટે તે ઘઉં વગેરે અનાજના ગોડાઉન પડ્યા હોય એ હુકાય શું કામ જાય? હળી શું કામ જાય? પૂછ્યા પ્રશ્ન 20 ઉત્તર વાળ્યો, એક ફેરવા વિના બધું જ થાય છે. હું પૂછ્યા પ્રશ્નો 20 પંડિતોએ 20 પ્રશ્ન પૂછ્યા. એ 20 પ્રશ્નનો ઉત્તર વાળ્યો એક,
ફેરવા વિના બધું જ થાય છે. છોકરા પરીક્ષામાં નપાસ શું કામ થાય છે? હે વાંચે નહીં, ફેરવે નહીં એટલે. પાનું ફેરવે તો પાસ થાય ને. આમ પુસ્તક મૂકીને પછી હુઈ જાય. હવે પાસ થાય કે ન પાસ થાય? હે પરીક્ષામાં નપાસ શું કામ થાય? ફેરવા વિના. સમજાય છે? યોગ પાનું વાંચવું તો પડે, રીડિંગ તો કરવું પડે ને. હા, રીડિંગ જ ન કરો તો નપાસ એટલે થાય છે રીડિંગ નથી કરતા, ધ્યાન નથી આપતા. રીડિંગ કરવાનું હોય ત્યારે ગ્રાઉન્ડમાં રમવા દોડ્યા જાવીશ, પછી નપાસ જ થાય. તો ફેરવો પાનું પાસ. અને મુસલમાનોને કુરાનના કલમા આવડે છે, હિન્દુઓને આપણા છોકરાને એક ગીતાનો ભાગવતનો શ્લોક કેમ નથી આવડતો? ફેરવા વિના. કોઈ દી ગીતા વાંચીને હા ઓલું કર્યું હોય તો ને. તો મને એક વિચાર આવ્યો હતો, સહજ વિચાર, સાચો છે ખોટો છે એ તો છોડો, પણ આ થોડા દિવસ પહેલા પહલગામમાં આતંકવાદ થયો તો આતંકવાદીઓ પૂછતા હતા કે તમે હિન્દુ છો કે મુસલમાન? મુસલમાન કુરાનના કલમા પઢો, બરાબર, અને પઢે છોડી દેતા. આ વસ્તુ છે. હવે આ તો એ કહેતા હતા કે હિન્દુઓ જ ગીતાના શ્લોક બોલો તો તમને છોડી દેવી. તો ભાગવતનો એકાદો શ્લોક બોલો, તમે હિન્દુ હોય તો તમારે હિન્દુ ધર્મગ્રંથનો ઉપનિષદનો એકાદો મંત્ર બોલો તો. આ મુસલમાનના શેડાળા છોકરાને બધું આવડતું હોય, અને આપણા મેઇન આપણે ધર્મગ્રંથો ભૂલ્યા છીએ. કોક છોકરાઓને જાવ દે, મોટાને કીધું હોય તો પ્રથમ તને કેટલા 5 શ્લોક આવડે? કોઈ દી શીખવા પ્રયત્ન કર્યો? હે એના બાપા નથી કરતા, એની માતા નથી કરતા, છોકરા ક્યાંક કરે? એટલે આ સમજવા જેવું છે. કઈક પામવું હોય તો કઈક કરવું તો પડે જ, અને કર્યા વગર ન આવડે. અમે કુંડળધામમાં હતા તો સાણંદ સિસોદરામાં એકવાર યુવા શિબિર કરી હતી. લગભગ સમથિંગ 1200 જેટલા યુવકો હતા, અને એક મોટિવેટર હતા જીતુભાઈ અઢિયા કરીને. તો એને આવીને પોતાની સ્પીચ આપી હતી, અને સ્પીચનો મેઇન સબ્જેક્ટ હતો યાદશક્તિનો જાદુ. એટલે એને બધા યાદશક્તિ વિશેના બધા અલગ અલગ પોતાના વિચારો રજૂ કર્યા, અને એક નાની ચોપડી બનાવીને લાવ્યો. આવડી જેવી ચોપડી હતી, આ ચોપડી જેવડી આવડી નાની એવી. અને એ ચોપડીના હતા એ વખતે, આજથી 20 વર્ષ પહેલા, એ ચોપડીની કિંમત હતી 110 રૂપિયા. પછી એને કીધું, આમ તો 20 રૂપિયા જ થાય, પણ એના વિચારો હતા ને એટલે 110 હતા. અને કીધું કે અહીંયા હું તમને 100 રૂપિયામાં આપીશ. હવે 700 પુસ્તિકા લાવ્યા હતા, 300 ઘટી, 1000 યુવાનો હતા ને. પછી બધું પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો. પછી સહજ ગોષ્ઠી કરતા હોય તો લગભગ 20-25 જેટલા યુવાનો મારી પાસે બેસવા આવ્યા હતા. પછી મને કે, સ્વામી તમને કેમ બધું આ યાદ રહેશે? તમે કાંઈક હોય તો પટ પ્રમાણ આપો છો અને બોલો છો, તમને કેમ યાદ રહેશે? મેં કીધું મેં યાદ શક્તિનો જાદુ જીતુભાઈ અઢિયાને સાંભળ્યા નહોતા ને એટલે. મેં સાંભળ્યા નહોતા ને એટલે. એટલે કોઈના વિચારો સાંભળવાથી કે પુસ્તિકા વાંચવાથી યાદ રહે, તમને ઇન્ટરેસ્ટ હોય તો યાદ રહે. સીધી બાબત છે ને. અને આપણે તમે જો આપણે જીવનમાં કંઈક આપણે એકાગ્રતાથી પછી ઘટના સારી હોય કે મોડી હોય, કોકનું ખરાબ આવ્યું હોય પણ રસપૂર્વક વાંચ્યું છે તો મગજમાં જશે જ નહીં. અને સારું હોય છે ને રસપૂર્વક નરેશભાઈ શ્રવણ કર્યું છે મુકેશભાઈ તો મગજમાં જ નહીં જાય. ઇન્ટરેસ્ટ જ ન હોય તો અનુભવ ક્યાં જ થાય? જેનો ઇન્ટરેસ્ટ છે એનો અનુભવ છે ભાવિનભાઈ. સીધી બાબત છે. એટલે સ્વામી કે છે કે સુણી પ્રશ્ન વિશે ઉત્તર વાળ્યો એક ફેરવા વિના બધું જ થાય છે. ઘઉં હળી હું કામ જાય છે? ફેરવા વિના. એને ફેરવવા પડે. 400 મિનિટ ખડી જ જાય. રોટલો દાજી હું કામ જાય છે? ફેરવા વિના. શેરો ચોટે હું કામ જાય છે? ફેરવા વિના. હલવા વિના. રેસમાં ઘોડો હોય હારી હું કામ જાય છે? ફેરવા વિના. અને તમે બધા પતિ પત્નીઓ પૈણા હોય ત્યારે પ્રેમથી પૈણા, પછી ઝઘડા થઈને છૂટા છેડા હું કામ થાય છે? ફેરવા વિના. સ્વભાવ થોડોક ચેન્જ કરવો પડે. પેલા હતા કુંવારા હતા ગમે એમ દોડ્યા જતા તેમ ન હાલે. પતિ પત્ની થાય એટલે બંધન આવે, પછી ત્યાં કે એમ કરવું પડે. સ્વભાવ ચેન્જ ન કરો છૂટા છેડા જ થાય ને.
એટલે બહુ તોફાની હોય ને એને એમ કે કાન પરણાઈ દો એટલે હરખો થઈ જાય છે. ગુજરાતમાં એવું કાઠિયાવાડમાં કહેવત છે કે પરણાઈ દો હરખો થઈ જાય છે. કહેવાનું કે કંઈક ફેરવું જોઈએ. અને એક દિવસના હાવ સામાન્ય માણસ અનાદિ મહામુક્ત હું કામ બની ગયા? ફેરવવાથી. એને ફેરવું અને એ કંઈક સાચામાં શ્રદ્ધા મૂકી. પ્રસંગ તો પ્રસંગ જ છે, પણ ખાલી જાણવા માટે સત્યવાદી જન શું જાણ. અહીં કે છે ને કે સાંભળજો સૌ શ્રવણે સત્યવાદી, જેને કંઈક સાચું પામવું છે, જે સુગ્ન છે, સાંભળજો. ગાંફના વસ્તા રાવળના ધર્મપત્ની ધામમાં ગયા એટલે એમના સાળી ત્યાં ઘરે કામ કરવા આવ્યા કે મારી બેન ધામમાં ગયા છે, જીજાજી એકલા હશે તો ચાલો થોડી મદદ માટે જઈએ. એમના ઘરે એક ભેંસ હતી. આ રોજ ભેંસ દોવે, એનું જે કોઈ દૂધ પાણી હોય એની છાશ વગેરે બનાવે, કામ કરે. વસ્તા રાવળના દિલમાં એક દી વિચાર આવ્યો કે આ મારા સાળી ગૌરી છે શ્રદ્ધા વાળી, પણ ક્યાં સુધી આમનામ ઢોરના છાણ નહીં એને પાસે ઉપડાવવા. ભેંસ વેચી નાખ્યું હોય તો પછી એને કંઈક એના ઘરે જવું હોય તો જાય. મેં તો ભેંસ માટે જ રહી છે. એટલે કોઈ ગરાક આવ્યા તો વેચી દીધી. હવે ઓલા ગરાક વેચી દીધી એટલે લેવા આવે. સવારમાં ભેંસ દોઈને પછી કીધું કે આજે આપણે ભેંસનો સોદો કરી નાખ્યો છે, લઈ જશે. ત્યારે ગૌરીબાઈની આંખમાંથી ફટ 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 આંસુની ધારા કે છે કેમ રડવા માંડ્યા? મેં તો તમારા સુખ માટે કર્યું છે. કા તમારે ક્યાં સુધી છાણ ને પોદળા ઓલું ડોબા જોવાના? તો કે હું તમારે ત્યાં રહેતી એ શું કામ રહેતી ખબર છે? તો દરેક વ્યક્તિના કાંઈક હેતુ હોય, અને જ્યાં સુધી આપણે ઉપલી છપાટીએ રમતા હોય ત્યાં સુધી કંઈ હાથમાં ન આવે. કોઈ પણ કારણ વગર કાર્ય થાય નહીં. ઉપલી સપાટીએ કંઈ હાથમાં ન આવે. એટલે વીરુ એ કે છે કે મારા દિલમાં ભાવના હતી કે તમે ભગવાનના ભક્ત છો. તમારે ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઘણી વાર આવ્યા હતા. મારા દિલની ભાવના હતી કે એક વાર મારે આ ભેંસના દૂધનો દૂધપાક કરીને ભગવાનને જમાડવો હતો. એ ભગવાન મારા હાથનું જમશે એવા હેતુથી જ હું તમારે ત્યાં સેવા કરવા આવી હતી. ત્યાં જે ભગવાન આવ્યા ને તમે ભેંસ કાઢી નાખી. હવે તમે વિચારો, આ ઘટના તમે સાંભળી, પણ હું જે એંગલ થી કહું છું એ એંગલ તમે બોલજો. વસ્તા રાવળ કે પણ આજ ભેંસને દૂધ દોયું છે ને, હજી દૂધ તો પડ્યું જ છે ને, બનાય દૂધ પાક. ભગવાન આવશે જમવા, મૂળ તો તાર ભગવાનને દૂધ પાક જ જમાડવો છે ને. ઓલાને એક પણ શંકા નહીં. હવે ભેંસ વેચી નાખી અને દૂધ પાક બનાવવાનું કહો એમ આવતા છે, ભગવાન રેઢો પડ્યો છે, કોઈ શંકા નહીં, તરત જ દૂધ પાક બનાવવા માંડ્યા. આ શ્રદ્ધા તમે જુઓ. ઓલા એમ કે છે કે હજી દૂધ દોયેલું છે, હજી એક ટકનું દૂધ પડ્યું જ છે ને, દૂધ પાક બનાવો ભગવાન જમાવશે. ઓલા નહીં આપણને કે શું થાય, આવો પ્રસંગ બને એટલે આપણી ઈચ્છા પૂર્તિ ન થાય એટલે આપણે સો તર્ક કરતા હોઈએ છીએ કે હવે અહીંયા મહિનાથી દૂધ પાક બનાવી છે, કેટલી વાર આપણે બધા ભેગા મળીને ખાઈ ગયા, 2-2 લીટર પી ગયા. હરેશભાઈ હવે હું એમ થતું હશે? કાંઈ શંકા નહીં, બનાવ્યો દૂધ પાક. અને ભગવાન ભુજમાં હતા તોય આ વસ્તા રાવળ ની શ્રદ્ધા, એમના સાળીની ભાવના એ પૂરી કરવા પુરુષોત્તમ નારાયણ 20 પાર્ષદો સાથે જમવા આવ્યા અને વસ્તા રાવળ અને એમના સાળી ગૌરીબાનો ભાવ પૂરો કરી ઇતિહાસમાં એ પ્રસંગ અમર બની ગયો. ક્યારે? અસંભવ કાંઈ નથી, પણ સંભવ કરવાની શ્રદ્ધા તો હોવી જોઈએ ને. મહારાજ વચનામૃતમાં કે છે કે કાળા માથાનો માનવી શું ન કરી શકે? જે ધારે એ કરી શકે. એક્ઝામ્પલ આપે છે મધ્યના પહેલા વચનામૃતમાં કે પાતળી દોરી હોય પણ રોજ કુવાના કાંઠે ઘસાતી હોય તો દોરી કડકમાં કડક પથરાને કાપો પાડી દે છે, પણ રોજનો અભ્યાસ હોય તો. એમ સામાન્ય વ્યક્તિ હોય પણ રોજ કરવા માંડે તો કામ થાય, પણ કરે તો થાય ને. અને કરે ક્યારે? એને શ્રદ્ધા હોય તો, શંકા હોય તો કઈ થાય? આપણે જે એવું હતું કે ભારત કરતા અહીંયા વધારે સુખ છે તો ગમે એમ કરીને વિઝા મેળવવાનું, ખર્ચો કાંઈ જોયું? હું કામ? સુખ જોતું હતું. એટલે એકવાર આપણા મનમાં કંઈક નક્કી થઈ જાય તો એ નક્કી કરેલાનો અનુભવ આપવો એ આની જવાબદારી છે. પણ નક્કી તો થવું પડે ને.
આને નક્કી કર્યું કે મારો થાળ જમવા આવશે, અને ઓલાએ નક્કી કર્યું કે આવશે, તું કરવા માંડ. બેયનું નક્કી હતું. આ મનની તાકાત છે. આપણે મનમાં જેવું મનોચિત્રણ કરીએ એવું ચોક્કસ અનુભવ થાય. આજે વૈજ્ઞાનિકે પ્રૂવ કરી બતાવ્યું છે કે આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, જેને આપણે નાનું મગજ કહીએ, એમાં એક વાર તમે ડેટા નાખી દો તો એમાં જબર તાકાત છે. આપણે ધર્મગ્રંથોમાં એને સૂક્ષ્મ દેહ કીધો છે. સ્થૂળ દેહમાં વાતો કરીએ, સૂક્ષ્મ દેહમાં ગયું હોય એનો અનુભવ થાય, અને સૂક્ષ્મ દેહમાં જાય એ તત્કાળ સિદ્ધ થાય. પણ સૂક્ષ્મ દેહમાં પહોંચાડવું તો પડે ને. આદિ સુધી એક જ મગજમાં હતું નરેશભાઈ કે ભગવાનના દર્શન બહુ દુર્લભ છે. એ કઈ છોકરાના ખેલ નથી, નાની માના ખેલ નથી. કોટી જન્મ મુનિ જતન કરે, કરોડો વર્ષો સુધી જપ તપ સાધના આરાધના કરે તો ભગવાનના દર્શન ન થાય. મગજમાં બધાને આવું જ હતું. પણ એ બધી વાતને ઇગ્નોર કરીને કેમ ઓલા રોબર્ટ બેનરે બધી વાતને ઇગ્નોર કરીને દોડ લગાવીને સફળ થઈ ગયા. એમાં બધી વાતને ઇગ્નોર કરીને પરોતભાઈ સંકલ્પ કર્યું, એક અવતાર હું ધાર્યું બધા અવતારના દર્શન થાય. અને ખેતી હાંકતા હાંકતા સંકલ્પ કર્યો. એ ભગવાનના વરાહરૂપ કેવું છે? ત્યાં તો એક હરિજન પર્વત ભાઈ સદા રહે મૂર્તિ માય, એક દિન વિચાર્યું એવું હશે વરાહરૂપ વળી કેવું. ત્યાં તો રૂપ રૂડા 24 સર્વે આગળ આવી દિશે, એક એક થી અનુપ દીઠ્યા રૂડા 24 રૂપ. એ તો પર્વત ભાઈની 5 એમ આપ્યા દર્શન અવિનાશ. એકે સંકલ્પ કર્યો ને 24 અવતારના દર્શન થયા. પછી તો હવે ઓલું થયું કે પર્વત બાપાને ભગવાને 24 અવતાર રૂપે દર્શન દીધા, તો એને દીધા તો મને કેમ ન દે? અને જો હું આધ્યાત્મિક માર્ગની ઘટેલી બધી જ વસ્તુઓમાં વિશ્વાસ મૂકું છું. તમને ન આવતો હોય તમારી વસ્તુ મુબારક છે તમને. હું તો બિલીવ ઇન ઓલ પ્રસંગ, બધા પ્રસંગમાં વિશ્વાસ મૂકું છું. અશક્ય કાંઈ નથી. એકવાર વિચાર તો આવવો પડે ને. ઘણા માણસને એમ જ થાય કે એવું થોડું હોય, એવું થોડું હોય, એવું નહોતું, એવું થોડું હોય, એવું થોડું હોય, એવું કરવા વાળા કાંઈ નથી પામ્યા. એવું પણ હોઈ શકે, એ પણ સંભવ છે. એમ થોડા લોઢા ઉડતા છે, ઉડાડ્યા ને બરોબર, બળશે ઉડાડ્યા ને. એવું થોડું હતું માછલા પાણીમાં જઈએ કે અને સમુદ્રનો તાક લે, માણા થોડા કરીને પણ ક્યારે એક નાની વસ્તુમાંથી હવળું વિચાર્યું. વિચાર તો વિચાર છે, તમે રોંગ વિચારો છો કે રાઈટ વિચારો છો? હવળું વિચારવું બહુ. છોકરાઓ ઘરે મહેમાન આવ્યા હતા અને એની મમ્મીએ ચા બનાવી અને પ્રથમ જેવો છોકરો એક ચાની કીટલી ભરી અને ઢાંકી અને મહેમાનને ચા પાવા આવ્યો. હવે ચા તો ગરમ હોય, ગરમા ગરમ હતી ને આમ જે ચા એનું ઢાંકણું ખોલવા ગયા કે ઓલી વરાળ ભેગી થયેલી ને ફાટ લઈને ઢાંકણું ઉડ્યું. એટલે એને વિચાર કર્યો કે હારું ઈ જાય આપણને વરાળ હાવ નકામી છે, વરાળ કામની. હા, એ સ્ટીવન નામના યુવાને એક આવી ઘટના તો ખાલી એ છે. આપણે તે કઈક ઓલું કરતા હોય તો ગરમીની વરાળની શક્તિ નથી જોઈ, પણ કોઈ આપણે વિચાર જ નથી આવતો. અને સત્યનો સ્વીકાર એ મોટું સંશોધન છે. સત્યનો સ્વીકાર મોટું એ કે આમાં વરાળમાં તાકાત હોય. અને એના વિચાર ઉપર આવ્યા, એને સ્ટીવને કોઈ એટલે એને સ્ટીમ્બર પડે અને રેલગાડી એને શોધી વરાળિયાન તરફ. તો ક્યારે એક વિચાર આવ્યો ત્યારે સ્કૂલમાં 2 છોકરાઓ ભણતા હતા. એક ઇન્ટેલિજન્ટ ટેલેન્ટેડ ફર્સ્ટ નંબરે આવનારો યુગ, અને બીજો પાછળથી પહેલો નંબર લાવનારો. પ્રથમ એક પહેલેથી પહેલો નંબર લાવનારો. અને જેને બુદ્ધિ ઓછી હોય ને એને બળજો, એ બાહુબળજો બહુ હોય, ગમે એને બહાર બાજે. ઓલો ઠોઠ વિદ્યાર્થી ઓલો સ્કૂલમાં પહેલો નંબર લાવનારો હતો એને બાજ, અને ઓલા ઉપર ચડી ગયો. ઓલામાં ઓલો તો મારો પહેલવાન જેવો હતો. એટલે આ કે તું ભલે આ રીતે મને શરીરથી પછાડીને ઉપર ચડી ગયો, મને ઓલું કરે,
પણ સ્કૂલમાં તો મારો જ નંબર આવવાનો, તારો આવવાનો જ નથી, તને બધા ભોટ જ ગણવાના છે. ભલે તું મને અત્યારે મારે તોય તારો નંબર નથી આવવાનો. યાર નંબર લાવે એમ કે માથે મારવા માંડ્યો, એટલે તું મૂર્ખ જ રહેવાનો. અને એમ ના ના, જો હું તનથી પહેલવાન છું, મારે મનથી પહેલવાન બનવું છે. આ નક્કી કર્યું. નક્કી તો કરવું પડે ને કઈક. ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંત પેટલાદમાં પંડિતો આવે અને સ્વામીને એમ કે જેઠા શાહની દુકાને બેઠા હોય ને આવા બધા બાલુડાઓ આવે, કાનુડો વીરુન વંશ ને બધા, અને કે સ્વામી યાદ નથી રહેતું, તો સ્વામી ચપટી હાકરની આપે ને અરે ચારે વેદ પુરાણો બધું કંઠસ્થ થઈ જાય. હવે કોઈ પણ પ્રસંગના ડીપમાં જવું હોય તો પ્રસંગને ક્વેશ્ચન માર્કમાં મૂકી દો. એવું કેમ થાય? કઈ શક્તિ કામ કરે? એટલે અંતરમાં પ્રકાશ થાય છે. પણ જ્યાં સુધી આપણા અંતરમાં પ્રશ્ન ન ઉઠે ત્યાં સુધી અંતરમાં પ્રકાશ ન થાય. હું પ્રશ્ન ઉઠાવું એવું નહીં, તમને ઉઠવો પડે. અને તમને પ્રશ્ન ઉઠ્યો હોય પછી એનો જવાબ હું આપું એ જ તમારા હૃદય સુધી જાય. હું પ્રશ્ન ઉઠાવું અને હું ઉત્તર આપું એ તમારા હૃદય સુધી ન પહોંચે. અને આપણા પ્રત્યેક પ્રસંગો એ પ્રશ્નમાંથી જન્મેલા. ઉપનિષદો પ્રશ્નોત્તર છે, ગીતાજી પ્રશ્ન છે, અર્જુનને પ્રશ્ન ઉઠ્યા. અને પ્રશ્ન પણ સાંભળનારા પહેલા સાંભળવો, વ્યવસ્થિત સાંભળવું પડે. તમે સમજો, ગીતાજીના 700 શ્લોક છે. કેટલા? 700 શ્લોક છે. 700 શ્લોકમાં કૃષ્ણ ભગવાન 577 બોલ્યા છે, અર્જુનજી 82 બોલ્યા છે, ધૃતરાષ્ટ્ર 1 બોલ્યો છે, અને સંજય 41 બોલ્યા છે. સંજયના 41, ધૃતરાષ્ટ્રનો 1, અર્જુનના 82 અને કૃષ્ણ ભગવાનના 577. સૌથી પહેલો શ્લોક છે એ ગીતાજીનો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમાવિતા યુવત્સવ મામકા પાંડવાશ્ચેવ કિમ કુર્વંતિ સંજય. હે સંજય, આ મારા પરાયા, આ મારા પરાયા થાય એમાંથી ઝઘડા શરૂ થાય. એ શું કરે છે? આ પહેલો શ્લોક એક ધૃતરાષ્ટ્ર બોલ્યો, પછીના બધા શ્લોક ધૃતરાષ્ટ્ર સાંભળ્યા, કારણ કાંઈ અસર ન થઈ. સમજવા જેવો પોઈન્ટ છે. અને કૃષ્ણ ભગવાન પછી અર્જુનજી બોલે છે. આખા અધ્યાયમાં અર્જુનને બોલવા જ દીધા. બધા એને મગજમાં શું છે? શાંતિ સાંભળે જ છે. બીજા અધ્યાયમાં તે 7 શ્લોક અર્જુન બોલવા દીધા, પછી 8મા શ્લોકમાં બોલે કે અશોચ્યમ અનશોચ્યમ. જે વિચારવાનું હોય એનો વિચાર કરતો નથી, ન વિચારવાનું એનો વિચાર કરે છે. આ કીદૃશમ કલ્મશમ જાતા. આ અત્યારમાં તારા હૃદયમાં આ પાપ ક્યાં અત્યારે પ્રગટ થયું? હું ઓલો ફિલોસોફીની વાત કરે છે, અર્જુન શેની વાત કરે છે? ફિલોસોફીની. ને ભાઈ યુદ્ધ થશે તો બધા વિધવાઓ થશે, વર્ણશંકર થશે, આમાં મરાઈ જશે, કાકાને મારવા એ મહાપાપ છે, અને યુદ્ધ ન કરવી તો એક પેટનો ખાડો પૂરવા હારું એટલા બધાનો નરસંહાર કરવો, એની કરતા હું ભીખ માગી ખાઈશ, મારે નથી રાજ જોતું. બધી ફિલોસોફીની. આપણને એવું લાગે બહુ સરસ વાત કરે છે. બધું સાંભળ્યા પછી હું કીધું, આ તારા અત્યારે તારામાં આ પાપ ક્યાં પ્રગટ્યું? સમજો, આ મોહ હતો. અને ભગવાને પછી 777 શ્લોક કહી અને છેલ્લે એ બોલ્યો નષ્ટ મોહ સ્મૃતિ લોક. મોહ મરે પછી જ બુદ્ધિ જાગે. આ એક સમજવા જેવું છે. બુદ્ધિની બીજી ફિલોસોફીની વાત કરવી વસ્તુ અલગ છે, અને વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. એ સમજવું જોઈએ. ભરત બાપાએ સંકલ્પ કર્યો 24 અવતારના દર્શન થાય, પછી વ્યાપકાનંદ સ્વામી કહ્યું કે એને ત્યાં મને કેમ ન થાય? એને 24 અવતાર રૂપે દર્શન દીધા. પછી તો વિધાતરાનંદ સ્વામીએ અર્થદીપિકા પુસ્તક લખી છે, એમાં 10-12 જણાના એવા પ્રસંગો છે કે કઈ પરોતભાઈને જ નહીં. પછી એમ થયું એકને થયું બીજાને થાય. મારે એ કેવું શું? અને ત્યાર પછી વાંકાનેરનો માધવરામ નામનો વિપ્ર, જે વાંકાનેરના જીવરામ થાય એના પાડોશી હતા, એ ચુસ્ત સોમનાથ મહાદેવનો ભક્ત, અને એને એમ થયું કે ભોગમાં ફસાઈ રહેશું તો જન્મ વ્યર્થ જશે, માટે ભગવાન માટે તો કંઈક કરવું પડે. અને ભગવાન માટે એને પરણેલા પત્નીનો 2 પુત્રનો ત્યાગ કરીને હાલી નીકળ્યા, અને ફરતા ફરતા કાશી ગયા.
ત્યાં એક સંન્યાસી પાસે ભાગવતની દીક્ષા લીધી અને કે પવિત્ર થવું હોય તો બદ્રિકાશ્રમમાં જવું પડે. ચાલીને કાશીથી બદ્રીનાથની યાત્રા કરી. ત્યાં એક સત્સંગીનો સમુદાય મળી ગયો, યાત્રાએ ગયો છે. એને કીધું કે અમે સ્વામિનારાયણના છીએ. ત્યાં એને મગજમાં આવ્યું, કારણ કે પાડોશી હતા, એના પાડોશી સત્સંગી હતા, એને વાત કરેલી કે ભગવાન સ્વામિનારાયણ તો એવા છે કે આ બધી અમુક વસ્તુઓ કેવી છે અનિલભાઈ, મૂલવવાની વસ્તુ આપણને કોઈ વિચાર જ ન આવે. ત્યારે એક સંકલ્પ કરે 24 અવતારો આવે, આ તે કેટલી મોટી વાત છે. એક ભગત સંકલ્પ કરે 24 અવતાર, એ કે આને નક્કી કર્યું કે જો સ્વામિનારાયણ ભગવાન તો મને 24 અવતાર રૂપે દર્શન દે. જો વિચાર આવ્યો, શિવ ઉપાસક છે, સંન્યાસી છે, ભગવાનને નિરાકાર માને છે, પણ એક વિચાર આવ્યો કે એ સ્વામિનારાયણના સત્સંગી કહેતા હતા કે વરદભાઈને ભગવાને 24 અવતાર રૂપે દર્શન દીધા, સ્વરૂપાનંદ સ્વામીને, વ્યાપકાનંદ સ્વામીને દર્શન દીધા, ને એકવાર સિદ્ધાનંદ સ્વામી સંકલ્પ હતો તો એને પણ એવી રીતે અલૌકિક અનુભવ આપ્યો હતો, મને આપે તો સાચા. અને આ એક વિચાર આવવો એ બહુ મહત્વની વાત છે, આ શ્રદ્ધાની વાત છે. અને એ વિચાર સાથે, દ્રઢ શ્રદ્ધા સાથે એ ધ્યાનમાં બેસી ગયા. સવારના જપ કરતા હતા, હાંજ પડી, ત્યાં અંતરમાં અજવાળા પથરાણા અને ભગવાને એને 24 અવતાર રૂપે દર્શન દીધા. પછી કહે છે કે તમે સ્વામિનારાયણ જ છો એની ખાતરી હું? કે ખાતરી તાર જોતી હોય તો તું વડતાલ જાજે. કે મેં તો વડતાલનું નામ નથી સાંભળ્યું, કારણ કે આજથી આ ઘટના ઘટી એને 72 વર્ષ થઈ ગયા. કવિ માવદાનજીના વખતની વાત છે. નડિયાદમાં ઈશ્વરલાલભાઈ પંડ્યા હતા, એમના સમયની વાત છે. મોટા ભાઈનું મંડળ ચાલતું, નાથજીભાઈનું, હજી ચાલે છે. તો ત્યાં ગયા. એ કે પણ વડતાલ, કે તમે વડતાલમાં જાઓ અને પગથિયા ચડતા હોય ત્યારે ઈશ્વરભાઈ પંડ્યા તમને મળી જાય અને બાવડું પકડીને જે દેખાડે એ માનજો હું સાક્ષાત છું. આપણને સંકલ્પ થાય, આપણને એવું કઈ થોડું હોતું છે. કેમ છે આપણે કોઈ દિવસ પરમ ચેતનાને પકડી જ નથી. ઓલા પરમ ચેતનાને પકડી, અને એટલું જ કરવાનું છે. આપણી અલ્પ ચેતના છે એ પરમ ચેતનામાં લાગી જાય એટલે દુનિયામાં અશક્યનું બધું શક્ય થઈ જાય, અસંભવ બધું સંભવ થઈ જાય. એટલે લૌકિક ફિલ્ડમાં માણસ નક્કી કરે તો અસંભવનું સંભવ કરે છે, તો આધ્યાત્મિક ફિલ્ડ તો યા તો સત્ય સંકલ્પ, સત્ય કામ, સત્ય મનોરથ એ અષ્ટાગુણ યુક્ત છે. એ હરિકૃષ્ણ મહારાજે ત્યાં દર્શન દીધા. એ સંન્યાસી છે, નિરાકારવાદી છે, પણ દિલની એક ભાવના છે. આવ્યા અને આવી અને વડતાલમાં આવતા હતા, જ્યાં પગથિયું ત્યાં ઓલપા ભગવાનને સપનામાં ઈશ્વરભાઈને દર્શન દઈ કીધા કે સંન્યાસી માધવ તીર્થ, માધવાનંદ તીર્થ આવે છે. સંન્યાસીઓમાં 10 પ્રકારની પાછળ પેટ નેમ લાગે. આપણે કેમ એક આનંદાનંદ, મુક્તાનંદ, આનંદાનંદ આવતું, પછી દાસંત આવ્યું. એમ સંન્યાસી હોય એમાં કોક તીર્થ હોય, કોક સરસ્વતી હોય, કોક અલગ અલગ હોય. એવી રીતે 10 આવે. અને એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં 10 નામ અખાડા પડ્યા કે 10 શાખાના સંન્યાસીઓ હોય, એટલે 10 અખાડાઓ. એટલે 10 નામ અખાડા એની પાછળ જે આવતા હોય એના પાછળ જે લગાડવામાં આવતું હોય, સરસ્વતી છે, તીર્થ છે, વેદાંત તીર્થ છે વગેરે, સ્વરૂપ છે વગેરે ઉપરથી એની પેટનામ પડતી હોય. આવ્યા એ ત્યાં આવી ગયા, 10 વાગ્યા આવ્યા. ત્યાં સિદ્ધાર્થ તે સંન્યાસીનું બાવડું પકડીને કહે છે માધવાનંદ તીર્થ તમે? તો કે હા, હાલો તમને ભગવાનના દર્શન કરાવું. અને એ પછી મંદિરમાં ગયા, હરિકૃષ્ણ મહારાજને જોયા તો હૈયું ફૂલી ગયું, આખું મંદિર તેજથી ભરાઈ ગયું. અને જે એને બદ્રિકાશ્રમમાં અલકનંદા ગંગાને કાંઠે જે અનુભૂતિ થઈ પાછી વડતાલ મંદિરમાં થઈ. આજથી એ મંદિરની સ્થાપના થયા પછી હવાહો વર્ષે અનુભૂતિ થઈ. પણ ક્યારે વિચાર હતો ત્યારે. ભગવાન તો ભગવાન છે. માહિતીનંદ સ્વામી આમ હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવતા હતા અને રોજ મહારાજ જમવા જતા હતા ત્યારે ઝાંઝરના ઝણકાર સંભળાતા હતા. પાછળ પ્રદક્ષિણા ફરનારે કોઈ પૂછ્યું કે શું થાય છે? તો કે સ્વામી મહેતાનંદ બ્રહ્મચારી મહારાજને થાળ ધરાવે ત્યારે સ્વયં ભક્તિ માતા, સ્વયં માં લક્ષ્મીજી હરિકૃષ્ણ મહારાજને મોઢામાં કોળિયા દેવા જાય, એના ઝાંઝરના ઝણકાર વાગે. આ અનુભૂતિઓ થતી હતી. કહેવાનું આજે પણ એ શક્ય છે, પણ માહિતીતાનંદ સ્વામી બનીને થાળ ધરાવો હતો. આજે પણ આપણી પૂજામાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવા તૈયાર છે, પણ શિવલાલ શેઠ કે નાથ ભક્ત બનીને પૂજા કરીએ તો આજે પણ આપણે વડતાલમાં મહારાજને પાસે જ આવી અને
પ્રેમથી કીર્તન ગાવી તો હાર પહેરાવા હરિકૃષ્ણ મહારાજ તૈયાર છે, પણ રામ પ્રતાપભાઈ બનીને કીર્તન ગાવી તો મારી ખુદની અનુભૂતિ છે કે એ મહારાજ આપણને અનુભવ આપે ને આપે, પણ આપણી દ્રઢ શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ તો થાય. અમે હાવ નાના હતા આ કાનુડા જેવા, અને પહેલો વહેલો હું વડતાલ આવેલો પ્રથમ. લોકો તારી જેવડો છે, કાનુડા જેવડો તો નહીં, કારણ કે ત્યારે મારી ઉંમર લગભગ 16-17 વર્ષની હતી, 16 વર્ષની. તો અમે 2 જણા આવેલા, એક હું હતો ને એક મારો ફ્રેન્ડ હતો. આમ દર્શન કર્યા તો એ કે આ મૂર્તિઓ તો હસે છે, બોલે છે, આ જો આમાં તેજ જો, અને એ અનુભૂતિ થવા માંડી. તો ક્યારે દર્શનાર્થે લાખો આવે છે, પણ આ શ્રદ્ધા ભાવથી દર્શન કરે તો થાય. દૂધ પાક તો બધા બનાવે છે, પણ એ ગાંફના વસ્તા રાવળ કે એમના સાળી ગૌરીબા જેવી શ્રદ્ધાથી દૂધપાક બનાવો, ઠાકોરજી જમવા આવે. આ આખું મહત્વ છે. અસંભવ કશું જ નથી. આપણા મનમાં તો આવવું પડે ને કે આ હોવું પડે. માણસના મનમાં જેવું હોય એવું તનમાં આવી જાય છે. એટલે મનમાં અમુકને રોગ થઈ જાય એટલે તનના રોગ પછી એ નિરોગી ન થઈ શકે. કોરોનામાં જો ને કેટલાને કોરોના નહોતો તો મનમાં આવી ગયું, મરી ગયા. આ આપણી હયાતીના જીવતા જાગતા દાખલા છે નરેશભાઈ, બરાબર છે. એટલે અહીંયા કે છે કે વળી કહું એક વાર્તા વિધવિધ કરી વખાણ, સાંભળજો સૌ શ્રવણે સત્યવાદી જન સુજાણ. સુજાણ જન સાંભળજો. અસંભવ કશું નથી, પણ આપણને સંકલ્પ તો થવો પડે ને. ગોપાળાનંદ સ્વામી સુરસાગરમાં સ્નાન કરીને આવતા હતા. આજે ગોપાળાનંદ સ્વામીની 173મી પુણ્ય સ્મૃતિ છે. સ્વામી આ દિવસે પવિત્ર દિવસે અક્ષરવાસી થયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક વસ્તુ યુનિક છે. ભાવિનભાઈ તમને ખબર નહીં હોય, તમે જાતા હો ને આવતા હો, કારણ કે આપણે ઉપલી સપાટીએ વાળે રમનારા. મહારાજ ધામમાં ગયા પછી બધાએ નક્કી કર્યું હતું કે શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનમાં કોઈના અગ્નિ સંસ્કાર કરવા નહીં. બરાબર. તમે જો દાદા ખાચરનો અગ્નિ સંસ્કાર પણ ઘેલા નદીમાં થયેલો છે. મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, એ કોઈ સામાન્ય તો નહોતા ને, ખુદ ભગવાનના ભાઈ. એના તે ધોળિયા ઓટા ગઢપુરમાં છે, ત્યાં અગ્નિ સંસ્કાર છે. લાડુબાનો પણ ઈતર જગ્યાએ અગ્નિ સંસ્કાર છે. મોટી બા ધામમાં ગયા, એમનું પાર્થિવ દેહ ઉપડે જ નહીં. બધાએ પ્રાર્થના કરી ત્યારે સ્વયં મહારાજે પ્રગટ થઈને કીધું કે લક્ષ્મીવાડીમાં જ્યાં અમારો અગ્નિ સંસ્કાર કર્યો એની બાજુમાં મોટી બાનો અગ્નિ સંસ્કાર કરવાનો સંકલ્પ કરો તો એનું શરીર ઉપર છે. કેમ જેને હતું કે મારે કાયમ ત્યાં ધામમાં જ ભેગા રહ્યા છે, અહીંયા પણ મહારાજની સમીપે રહેવું છે. અને જ્યાં મહાપુરુષોના અગ્નિ સંસ્કાર થયા હોય ત્યાં એની એક પ્રભા હોય, એક ઓરા હોય, એને ત્યાં રહેવું છે. અને એને કારણે આજે ગઢપુરમાં લક્ષ્મીવાડીની જ્યાં મહારાજનું સ્મૃતિ મંદિર છે, બાજુમાં જ મોટી બાના અગ્નિ સંસ્કારનું સ્મૃતિ છે. અને આજે હજારો બહેનોની શ્રદ્ધાઓ ત્યાં ફળે છે. ભાઈઓ તો ત્યાં જતા નથી, પણ આજે આ 150-200 વર્ષે તે વાંજ્યને દીકરા આવે છે, રોગી નિરોગી થાય છે, નિર્ધન ધનવંત થાય છે, મોટી બાની માનતાઓ આલે છે. આ એક ભાવના. એમ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા, આ એમની પુણ્ય સ્મૃતિ છે. તો કેટલા મોટા મોટા સાધુઓ હતા, આચાર્યશ્રીઓ પણ હતા. પણ સ્વયં મહારાજે કીધું કે જ્યાં જ્ઞાનબાગમાં અમે બેસીને જ્ઞાનની વાર્તાઓ કરી છે, એ સ્થળે ગોપાળાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવો તો જ એનું શરીર ઉઠશે. એટલે આજે તમે જો મહાપ્રસાદીનું ભૂત જ્ઞાનબાગ, જ્યાં મહારાજ રંગે રમ્યા, હિંડોળે ઝૂલ્યા, મોટા મોટા જન્માષ્ટમી દીપોત્સવ જેવા ઉત્સવો કર્યા, ત્યારે જ્ઞાનબાગમાં આવો વડતાલ ત્યારે કહેજો, હું તમને બધે લઈ જઈશ. એક અમુક યુનિક છે બાબતો. એ જગ્યાએ નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અગ્નિ સંસ્કાર છે પ્રસાદીના સ્થાનમાં. સ્વયં પુરુષોત્તમ નારાયણે કરાવ્યું છે. અને એ જ્ઞાનબાગના જીર્ણોદ્ધારક, જ્ઞાનબાગ તો પુરુષોત્તમ નારાયણે જ્ઞાન વાર્તા કરી તેદુનું મહારાજે પાડેલું કે અહીં બહુ જ્ઞાન વાર્તા થઈ, માટે આ બાગનું નામ જ્ઞાનબાગ રાખ્યું. પણ એનો ઉદ્ધાર પાર્ષદવર્ય કાનજી ભગતે કરેલો. મારી સાથે ભગવાનની કૃપા હતી, ખૂબ દિલનો નાતો જોડ રાખતા હતા. એકવાર હું ત્યાં ગયેલો ત્યારે પોતાના અંતરની વાતો કરતા હતા. અને કાનજી ભગત એવા કે ઉભા ઉભા વાતો કરતા હોય, એની 80, 85, 90 વર્ષની ઉંમર થઈ, વાતો કરતા 2 કલાક ઉભા ઉભા વાતો કરે તો થાકે નહીં. આપણા પગ થાકી જાય, એના નો થાકે. હા, તાકાત. મને ન્યા ઉભા મને કે સાધુરામ સાંભળ, આ ગોપાળાનંદ સ્વામીની
પુણ્ય સ્મૃતિનું આ જે અગ્નિ સંસ્કાર કર્યા એ એવું એ કે સત્ય સંકલ્પ સ્થાનક છે. હું જ્યારે અહીંયા આવ્યો અહીંયા અને મારે કાંઈ મુશ્કેલી પડી અહીંયા દંડવટ કરીને 5-25 સાકરનો સંકલ્પ કર્યો હોય એ સાંજે સંકલ્પ કર્યો સવારે હાજર થાય. આવો મને સેંકડો અનુભવ છે. પણ જો એને અનુભવ થયા એ આપણને પણ થાય તો એ કાનજી ભગતને જે શ્રદ્ધા હતી એવી હોય તો વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી ગુરુ પૂનમનો ઉત્સવ હોય તો મેં સાંભળેલું વિરસદના કેટલાય ભક્તો પાસેથી કશી બાપાની બધા તો હમણાં સુધી હતા, નટુ દાદા પૂજારી હતા, પીજના સ્વામીએ રાખેલા કેટલાય ભક્તો કે સ્વામી ગુરુ પૂનમ હોય તો સ્વામી સાથે હેતથી જોડાયેલા 5,000 7,000 ભક્તો આવે. એવું ગુરુ પૂનમ તો અષાઢી પૂનમ હોય, ચોમાસાનો ચડતો દિવસ, અષાઢી મેઘ આવી ચડ્યા. તો ક્યારેક ગુરુ પૂનમે અમે નજરે જોયેલું કે સ્વામી હતા અને ચોમાસાનો દિવસ હતો ને પૂજન કરવા આવ્યા ને આકાશમાંથી આંબેલાની ધારે વરસાદ વરસવા. સ્વામી કે તમે કોઈ ઉભા ન થતા, એ તો આપણને ઠંડી કરવા એસી ગોઠવા ઇન્દ્રા દેવા આવ્યા, ચિંતા કરતા નહીં. અને બધા બેસી રહે, ચારે બાજુ આંબેલાની ધારે વરસાદ વરસતો હોય ત્યાં વચ્ચે ટીપું ન પડે. આ કઈ તાકાત કામ કરે છે નરેશભાઈ? કઈ તાકાત કામ કરે છે? પુરુષોત્તમ સારે થઈને પોતાની ચેતના જોડી કામ કરે છે. એનો આત્મા પરમાત્મામાં પૂર્ણ લાગેલો સંકલ્પ તો આપણને થાય. વરસાદ ન આવતો તો આપણે સંકલ્પ કરતા હોય છે કે આવે થારું, પણ હવે આપણો જડ દેહ હારે જડાયેલો ચેતન હોય ધૂળ સંકલ્પ સત્ય થાય. સત્ય સંકલ્પ ભૂમિએ પહોંચવી તો સંકલ્પ સત્ય થાય. એટલું એને લગ્ન તો લાગવી જોઈએ ને. આ ભગવાન પછી પૂરું થાય, બધા જમી રહે, પછી બધા વાસણો. સ્વામી કે ચિંતા કરતા નહીં, આજે ઇન્દ્રદેવ જવાની ઈચ્છા છે કે અમારે થોડી સેવા કરવી, બધા મંદિરમાં આવી જાવ, ઉતારામાં સભા મંડપમાં આવી જાવ. જાય અને વરસાદ આવે બધા વાસણો ધોવાઈ જાય, ચોકડી ધોવાઈ જાય, જીમ્યા હોય. આવું સ્વામીની જીવનમાં 5 ગુરુ પુણ્ય મેં બનેલું. કેટલું? 5 વાર બનેલું વગર સભા મંડપે. સ્વામી કે ચિંતા કરતા નહીં, બધા બેહો. આકાશમાંથી વાદળ દેવ આવી અને આપણો સભા મંડપ રચી દેશે. આવા મોટા પુરુષના જીવનમાં આ બધું સિદ્ધ ક્યાંથી થતું? મેં 2 દિવસ પહેલા હરેશભાઈને વાત કરી હતી કે સ્વામી આણંદ મંદિરમાં બેઠા હતા અને આમ કે આમ લાંબો હાથ કર્યો પ્રથમ. એટલે મણિલાલભાઈ શામળદાસ પટેલ, જેને આપણે ડલ્લાસમાં વગેરે મંદિરો બનાવ્યા, એના દીકરા રજનીભાઈ થોડા દિવસ એ કહે છે સ્વામી શું કર્યું? સ્વામી કે એક સત્સંગીનો દીકરો વિદેશ કમાવા ગયો હતો ને રસ્તામાં આવતો હતો ને હોડીમાં આમ બધું જોતો હતો, એમાં પગ લપટ્યો ને સમુદ્રમાં પડી ગયો, મરી જતો હતો. સ્ટીમર તો ફટફટ પૂરફટમાં જતી હતી, આમ હાથ કરીને ક્યાંય ખંભાતના અખાતે બહાર મૂકી દીધો, એ કાલે દર્શને આવશે. આ કઈ તાકાત કામ કરે છે? પુરુષોત્તમ માટે જીવવું છે, પુરુષોત્તમ માટે મરવું છે, પુરુષોત્તમના કામ કરવા છે અને પુરુષોત્તમ માટે કુરબાની આપી. આ ભગવાન માટે જીવવાની તાકાત કામ કરે. અને આ બધી કહેતો તો કહેતી વાત નથી, સત્ય ઘટનાઓ છે. આપણને વિચાર પણ ન આવે. આજનો કોઈ ડોક્ટર એવો વિચારી કરી શકે કે મળદું હોય બેઠું થાય? નરેશભાઈ, કોઈ ડોક્ટરની તાકાત છે? બધા એમ કે કોઈ એકવાર પ્રાણ ગયો અને પવ્યો ધ્રુવ વાંધો નહીં, એકવાર પ્રાણ ગયો એ પ્રાણ પાછો આવે નહીં. આજના વિજ્ઞાન અસંભવ કે છે, આધ્યાત્મિક માર્ગ એવું કે છે કે એવું પણ બની શકે. સમજવા જેવા પોઈન્ટ છે. ત્યાં આણંદની બાજુમાં નાપા ગામ છે, નાપાડ પણ કે છે, એકતાનગર ને નાપાડ. હું ઘણી વાર જો અત્યારે નાહિયર વાળા પૂજ્ય વાસુદેવ સ્વામી સરસ મંદિર બાંધ્યું છે, એમના સાધુ કેશવ સ્વામી બધા બહુ સારા સાધુ. જૂનું મંદિર હતું, આજથી લગભગ 2004 ની, એટલે કે સમજો કે 20-21 વર્ષની વાત છે. નટુ દાદા પૂજારી હતા, સ્વામીના મુકેલ, સ્વામીના જ સેવક. મેં કીધું સ્વામીને કંઈક વાત કરો. તે હું એ મંદિરના પગથિયે બેઠો હતો. જૂનું 2 માળનું લાકડાની હવેલી વાળું મંદિર હતું. મને કે સ્વામી તમે અહીં બેઠા, ત્યાં એ જગ્યાએ ગરુ બેઠા હતા, એટલે કે પૂજ્ય વિરસદવાળા સમર્થ સદગુરુ જ્ઞાનજીવન સ્વામી. અને હું અહીં બેઠો, આ જ જગ્યાએ બેઠો હતો.
અને અમારા મંદિર ચણાતું હતું, સ્વામી મંદિર બાંધતા હતા, દિવાલો થઈ ગઈ, ચોમાસાનો સમય નજીક આવ્યો અને મને કેલા નટુ હારો વરસાદ આવશે ને તો દિવાલ પડી જાય અને લાકડું મળતું નથી, લાકડાનું કેમ કરશું? એ ગામ ધણીને લાકડા કાપે એવા ઝાડવાય ગણાય છે, પણ એ આપે નહીં. આમ જ્યાં વાત કરતા હતા ત્યાં ગામમાં પોકરાણ પડી અને માણસોનો આક્રંદ સંભળાવા માંડ્યું. સ્વામી કેલા નટુ હું આવ્યો? સ્વામી ગામ ધણીના યુવાન દીકરા કઈક સીમમાં ગયેલા અને કાળોતરો કરડ્યો, સર્પદંશ થયો, મૃત્યુ પામ્યા. એકનો એક દીકરો હતો, આખું ગામ ભેગું થયું છે અને એ ગામધણી દરબાર આક્રંદ કરે છે. બધા થોડીક વાર થઈ તે એમની અંતિમ યાત્રા નીકળી. સ્વામી કે એક કામ કરીને નટુ તું દરબારના કાનમાં જઈને કહે કે મારા ગરુ આવ્યા છે, જો તમે આ મંદિરમાં અમારે માળવાનું છે તે એ લાકડા આપો તો તમારા દીકરાને બેઠો કરી દે. હવે કોણ ન જાય, કોણ ન કરે? હે, દીકરો બેઠો થતો હોય તો એક હું આખા મંદિરો બનાવી દે. અને આ તો ઠીક છે, આ સત્સંગમાં એવાય છે કે એક એક સત્સંગી આખા મંદિરો બનાવ્યા છે. આપણે બધા આવડો મોટો સમૂહ છે, કરવું જ બધું થાય, અસંભવ કાંઈ નથી, પણ સંકલ્પ હોવો જોઈએ. બરોબર છે ને? નકરો ફેશનમાં વ્યસનમાં જિંદગી બગાડીએ તો કાંઈ કામ થાય નહીં. થોડુંક એક વર્ષ ફેશન મૂકવું પડે. મેં કાલે વાત કરી હતી કે બે દી પહેલા અક્ષય તૃતીયા હતી ને, એ અક્ષય તૃતીયા એટલે કહેવાય કે પાંડવોને તે દિવસે સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું હતું વનમાં ગયા ત્યારે. એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં એનું નામ પડી ગયું અક્ષય તૃતીયા. આપણે પછી બહુ ફાવે ને એટલે અક્ષય તૃતીયાનું અખાત્રી કરી નાખ્યું. હા, સમજાણું? વામન થળી હતું, ટૂંકું કરી નાખ્યું વંથળી. વામન ભગવાનનો જન્મ ગુજરાતમાં થયેલો, જુનાગઢની પાછળ. એટલે ભગવાનને જુનાગઢમાં સ્થાપના કરી ત્યારે રણછોડરાય ને ત્રિકમરાય એટલે સ્વયં વામન ભગવાન. 3 પગલા એ પૃથ્વીમાં આપી એટલે ત્રિકમરાય ભગવાન વામનનું નામ છે. મહારાજે ત્યાં સ્થાપના કરી. મયુર ધ્વજ રાજાની પૂરી હતી, પણ અમુકને આવડ્યું નહીં ને મયુર ધ્વજ એટલે મોરબી કરી નાખ્યું. મયુર ધ્વજ રાજાનું જે વ્યાખ્યાન છે મૂળ મોરબી ના હતા. કેવાનું આપણે ટૂંકું કરી નાખીએ છીએ. મારે તો કહેવાનો પોઈન્ટ એ છે કે શું હું વાત કરતો હતો? હે, વિરસદવાળા સ્વામીનું કે હે, હા, સ્વામી કે એના કાનમાં કહેવાય કે જો તમે શક્ય હોય તો આ લાકડા લાવી દો, તમારા ગુરુ તમારા દીકરાને જીવતો કરી દે. તરત જ થતું તો મંદિરના ચોકમાં મૂક્યા, નનામીના બંધન છોડાવ્યા અને સ્વામિનારાયણ આમાં હાથ કરી અને જ્યાં ચાદર ખેંચી, ખાપણ ખેંચ્યું, ત્યાં આપણે સવારે પથારીમાં બેઠા થાય દરબારનો યુવાન દીકરો બેઠો થયો. પછી દરબારને કે એક જ માળ મારો, આ 2 માળની હવેલી દરબારે કરાવી દીધેલી છે. એનો હું સાક્ષી છું તાજનો. આ ખોટો કહેવાનો કોઈ મિનિંગ નથી, પણ આ મળદા બેઠા કરે એવા સાધુ હતા. સ્વામીની હજી એક કેસેટ છે, તમે સાંભળ્યું હોય તો, વિરસદવાળા સ્વામીના પ્રવચનની, કે મહારાજ વખતે ત્રિકમદાસ ને એ બધા સાધુ એવા હતા. મેં કેટલાય નંદ સંતોને 56 નંદ સંતોને સેવેલા અને કે હતા કે ઘોર ઉપર પગ મારે ને તો એમાં મળદા બેઠા થતા. આ પુરુષોત્તમ હારે જોડાઈ ગયેલાની તાકાત. આપણને સંકલ્પ હોય તો દાટી દીધો મળદું બહાર કેમ નીકળે? હા, જયારે ભગવાનના રંગે રંગાય ત્યારે આ થાય. પણ આપણને ભગવાનનો એવો મહિમા તો હોવો પડે ને. એકવાર એવું તો થવું પડે ને કે કરોડ જન્મ ખોટા માટે જીવાય, એક જન્મ સાચા માટે જીવવું. અનંત જન્મ ખોયા વણ અર્થે અંતે નાયવા કોઈ કામ્યા, એક દેહ હરીને અર્થે રાખવો કરી 8 જામી. અહીં કે છે કે વળી કહું એક વાર્તા વિધ કરી વખાણ, સાંભળજો સૌ શ્રવણે સત્યવાદી જન સુજાણ. કેલોદના રામજી પટેલ યુવાન થયા, વૈષ્ણવ હતા. માંગરોળમાં એનો ધીકતો ધંધો ચાલતો હતો. ગામમાં સાધુઓ આવેલા. સાધુએ કીધેલું કે આજે ઘોર કળયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. માણસો જે સંકલ્પ કરીને ત્યાં જાય બધા સંકલ્પો પૂરા કરે છે.
અને તમે જુઓ તો ખરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે ભક્તોના જે સંકલ્પ પૂરા કર્યા છે એનું એક લિસ્ટ કરો ને તો ભગવાન સ્વામિનારાયણને કરુણાનો સાગર રેલાય છે. એ મુક્તાનંદ સ્વામીએ પોતાની અનુભૂતિ લખી છે, આ અવસર કરુણા નિધિ કરુણા બહુ જેના જે સંકલ્પ હોય, અરે કોક સંકલ્પ કરીને આવે કે સ્વામિનારાયણ ભગવાન હોય તો ડ્યુટી ઉપર મને રૂપિયો મૂકવા દે અને ચાલુ સભા મહારાજ હોઈ જાય, લોકો શું કે છે એ કાંઈ જોયું જ નથી. એક ભગતનું કામ થાય છે અને કચરાને કોઈ દી હંગર્યું નથી. સ્વામિનારાયણ ભગવાનને જીવનમાં 52 વાર તો એને મારી નાખવાના બધા એટેક કરેલા, તો એને જે કરવું હતું એ જ કર્યું. આ સમજવા જેવું છે આપણે કે કરવા જેવું કરીએ, ન કરવા જેવું એમાં બહુ ખોટી ન થાવી. ઘણી વાર આપણે શું આ ફલાણાએ આ કર્યું હતું, ફલાણાએ આ કર્યું હતું, ખબર છે તે દી ત્યાં ગામની સીમમાં કે તારા દીકરાના લગ્ન હતા તે દી તું શું બોલે, પેલા પછી કેટલું સારું બોલ્યું, સારું મગજમાં રાખ ને, કચરું મગજમાં રાખીને કચરું થઈ જાય તું. હું પાંડવોએ કૌરવોના કેટલાય સારા કામ કર્યા, પણ આરે દુર્યોધને એક જ મગજમાં રાખ્યું, કાંધળાના આંધળા, એટલે આંધળો થઈ ગયો. નકર એટલું જ વિચારવાનું હતું મારા બાપા આંધળા છે પણ હું આંધળો નથી, ત્યાં ફિનિશ થઈ જાય. આ ખોટું મગજમાં રાખવાથી મહાભારત સર્જાય ઘેરે ઘેરે. સાચું મગજમાં રાખો. સ્વામિનારાયણ ભગવાનને કોક કે આવા છે ને આવા છે, એને જેને જે કરવું હોય કીધા રાખ. મારે શું કરવાનું? મેં તો જીવકો બ્રહ્મરૂપ કરીને કે વાસ્તી આયા હતા, હજારો બ્રહ્મરૂપ કરી દીધા. અને એ બ્રાહ્મી સ્થિતિ પામેલાની આ તાકાત છે કે સંકલ્પ કરે મળદા બેઠા થાય. બ્રાહ્મી સ્થિતિ પામેલાની એ તાકાત છે કે સંકલ્પ કરે ને વરસાદ ચારે બાજુ વરસતો હોય અટકી જાય. બ્રાહ્મી સ્થિતિ પામેલાની એ તાકાત છે કે પેટલાદના પંડિતો સંકલ્પ કરે રૂવાડે રૂવાડે બ્રહ્માંડો દેખાય. એ દેહાભિમાનીની તાકાત નથી. આવા એક બે નહીં કર્યા હતા ને આજે પણ છે આ સત્સંગમાં. આ સત્સંગ વાંજ્યો નથી, આ સત્સંગ સનાથનો છે, અનાથનો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે આ સત્સંગમાં તો રૂપિયાનો વેપાર ને લાખના લાભ છે. અને સ્વામી કે બીજે એક કલ્પે કામ થાય ત્યાં એક સભામાં કામ થાય, પણ આપણે એનો લાભ લેવી તો શ્રદ્ધા સાથે એને સેવી લેવી તો. આ સંતોએ આવી બધી વાત કરેલી, પણ આને એમ થાય કળયુગમાં ભગવાન હોય નહીં. તો આપણી મોઈન તકલીફ છે કે આજે એવા ક્યાંથી હારા સાધુ કાઢવા? હારા સાધુ ક્યાંથી કાઢવા? એ તો હતા, હારા હતા એમ કહે છે સૌ કોઈ. હારા છે એમ એકવાર કરે એને નમસ્કાર 1000 હોય, એને લાખ લાખ નમસ્કાર કે હારા છે પણ ખરા. હું વિરસદ વાળા સ્વામી આવા મોટા હતા. એના જીવનના અમુક પ્રસંગો રમણ કાકાએ જ લખ્યા છે સૌથી પહેલી સ્વામીએ, પણ એની અનુભૂતિ લખી. ખાસ તે મુંબઈમાં રહેતા હતા એટલે મુંબઈના પ્રસંગો વિશેષ લખ્યા. સ્વામી ઘાટકોપરમાં મંદિર બાંધતા હતા અને મંદિરના માટેની બધી ભક્તોને મળી અને પધરામણી કરીને 80 વર્ષની ઉંમરે તે સ્વામી 5 માળ સુધીના પગે ચડીને જાય, પધરામણી કરી દે. થાક્યા હતા આમ ઘડીક બેઠા હતા. ત્યાં આ ભાવિનભાઈ જેવા, ધ્રુવભાઈ જેવા ને નરેશભાઈ જેવા 500 જુવાનિયા ભેગા થઈ ગયેલા, ધર્મેશભાઈ જેવા વાતો વળી ગયા કે આજે તો સારું, હવે સત્સંગ બગડી ગયો. જે એવું બોલતા હોય ને સત્સંગ બગડી ગયો એની કોઈ વાત ન સાંભળતા, ખુદ બગડેલો હોય તો જ એને બગડેલું લાગે. આ દુનિયામાં બગડેલા બધું બગડેલું લાગે ને હારા ને સારું લાગે, કારણ કે હવે પોતાની દ્રષ્ટિ જ મૂલવાના છે ને. આ વિશ્વમાં કામીને બીજા કામી લાગે, માનીને બીજા માની લાગે, લોભીને બીજા લોભી લાગે, અને ભક્તને બીજા ભક્ત લાગે, બ્રહ્મરૂપને બીજા બ્રહ્મરૂપ લાગે, અને ભગવદ રૂપને બધા એમાં ભગવાન દેખાય. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. આપણે બદલવાની જરૂર છે. એટલે બગડી ગયો જે બગડેલો હોય ને બધું બગડેલું લાગે, સારું હોય ને બધું સારું લાગે. એટલે કહેતા ને સત્સંગ બગડી. આ હવે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતો આમાં ક્યાંથી હોય? મહારાજ તો કે છે કે જેવી પરોક્ષમાં પ્રીતિ છે એવી પ્રગટમાં પ્રીતિ થાય તો મોક્ષનો દ્વાર ખુલી જાય. જેવા ભગવાન રામકૃષ્ણ આદિકમાં પ્રીતિ છે એવી પ્રત્યક્ષ ભગવાનમાં થાય. જેવા નારદ સનકાદિક સંતો છે એવા પ્રત્યક્ષ સંતો મનાય તો એને મોક્ષનો દ્વાર ઉઘડી જાય અને મોક્ષનો મુદ્દો આવ્યો કહેવાય. આ વાત એકવાર કહીએ સમજો, લાખ વાર કહીએ સમજો, કરોડ વાર કહીએ સમજો, એક જન્મે સમજો, આજ સમજો, કાલ સમજો, 10 વર્ષીય સમજો, 50 વર્ષીય સમજો, 100 વર્ષીય સમજો, લાખ વર્ષીય સમજો, લાખ જન્મે સમજો, કરોડ જન્મ સમજો છૂટક્યો છે. એનો અર્થ શું થાય? આનો કોઈ વિકલ્પ નથી. હું હરેશભાઈ, અનિલભાઈ, આનો કોઈ વિકલ્પ નથી. આ વસ્તુ પરોક્ષમાં છે, ક્યાંક પ્રગટમાં પ્રતીતિ તો કરવી પડશે. હું ના નથી પડતો 4000 છે એમાં કોક તો એકાદ ભગવાનને વાતો કરે હોય કે ન હોય?
આપણે કે કોઈ ન હોય એટલે આપણે કચરું થઈ ગયા. ભગવાનના વચનમાંથી આપણે પડી ગયા, ભ્રષ્ટ થયા ભગવાનના વચનમાંથી. ભગવાન એમ કે છે કે આ સત્સંગમાં હોય અને આપણે ક્યાંય કોઈ ન હોય, એનો અર્થ કે આપણે આંધળા છીએ. આપણે દુર્યોધને જેમ ખોટું પકડ્યું એમ આપણે કોકનું ખોટું પકડી લીધું. આપણી મેન્ટાલિટી દુર્યોધનની થઈ ગઈ છે. યુધિષ્ઠિરની હોવી જોઈએ તો કૃષ્ણનો સાથ મળે. સીધી બાબત છે ને. ત્યાં યાર આ વાતો કરે સ્વામી પાસે કે આજે સત્સંગમાં એવા કોઈ હોય એ મોટા. સ્વામી કે અહીંયા હો તો હું કહો છું, અરે સ્વામી ગોપાલાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, હવે ક્યાં? સ્વામી કે બોલતા નહીં કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે હોય, તમે ક્યાં ના પાડો છો? કે તમે ભગવાન કરતા મોટા થઈ ગયા છે? કે એ પોતે અનુભવી છે એટલે આની ખોટી ભ્રમણા કઢાવી શકે. બાકી ખોટી કઢાવે કોણ? હે વાત સાચી જ હવે ન હોય. એટલે સાચા ને સોંગા ગણા નથી મોંઘા થયા મહારાજ, અને ખોટાને ન જડે ખોળતા તે દિન કે વળી આજ. હા કે પણ આજ કળિયુગમાં ભગવાન થોડા હોય એમ કરી અને રામજી પટેલ એને માંગરોળ એટલે કે જે સુરત તાલુકાનું સુરત જિલ્લાનો માંગરોળ તાલુકો છે. આપણે ભરૂચ ને અંકલેશ્વર ઓટો પછી માંગરોળ આવે. એ માંગરોળ ઓલું જુનાગઢ જિલ્લાનું માંગરોળ છે એ નહીં, આ સુરત જિલ્લાનું માંગરોળ, જ્યાં 2-4 ભક્ત થઈ ગયા. ભક્ત ચિંતામણીનો પરચો લખાણો. દુષ્ટ લોકોએ ઈર્ષ્યા કરીને જેલમાં પુરાવ્યા. પુરુષોત્તમ નારાયણ એક ભક્તને કારણે જેલના દરવાજા તોડી અને પરિવાર સાથે એને ઉગારી લીધા હતા. અહીંયા ઉઘરાણી કરી અને 500 રૂપિયા લઈને આવતા હતા. અને તમે દારૂડિયાને છે ને વનમાં મૂકી દો ને તો ક્યાં દારૂ દુકાનોની ગોતી લેશે. એને જરૂર છે અને જેને જેની જરૂર હોય એને એની માટે એ બધું કરી શકે. આપણે કોઈ દિવસ સાચા ભગવાન કે સાચા સંતને ગોતવાની જરૂર જ નથી. આપણે આપણી રીતે પૂર્ણ કામ થઈ ગયા હોય. અને સાચી જરૂર હોય એને સાચું મળે ને તો એ શંકા કરે નહીં. 3 દિવસનો તરસ્યો હોય ને પાણી મળે તો એ ગંગાનું છે કે યમુનાનું છે કઈ જોવા ન રહે, પીવા જ માંડે. ખરેખર ભડભડતી ભૂખ લાગી હોય અને કોક એમ કે આ ભોજન છે, પછી ટાઢું છે કુનું છે અને થોડું ગરમ કરી દો ની કેદ ની ખાવા જ માંડે. એમ જેને ભગવાનની ભૂખ હોય, સત્સંગની ભૂખ હોય અને એને ખબર પડે કે આ વાત સાચી એટલે એ સેવી લે, લાભ લઈ લે, એ શંકા ન કરે. એ મહારાજ વખતે ત્યારે કોઈ સ્વામિનારાયણ ભગવાનના નહોતા, પણ જેને ભગવાનની પામવાની ઈચ્છાઓ હતી એ કોઈક એમ કે આજે દ્વેષ ભાવથી કે ગુજરાતમાં જીવન મુક્તા પ્રગટ થયા છે, હજારોને સમાધિઓ કરાવે છે, આની અનુભૂતિ થાય. અને મોટા મોટા મઠાધિપતિઓ મઠ છોડીને હાલી નીકળે, રાજાધિપતિઓ રાજપાટ છોડીને હાલી નીકળે, ભગવાન પાસે જઈને આવતા. શંકા કરતા હતા, એને જરૂર હતી એટલે એ આવી જતા. એમ જેને જરૂર હોય એ સેવી લે. આને જયારે ખરેખરી જરૂર પડે ઓલપા વાહે ચોર લૂંટારા લૂંટવા આવ્યા અને પછી કે છે કે સ્વામિનારાયણના સાધુ કહેતા સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. જો એ ભગવાન વાત મને ઉગાડે. એક વાર આચે ખોટે ભાવિનભાઈ હારા શબ્દો પડ્યા હતા, એ ખરે ટાણે કાયમ લાગ્યા. માટે આવી હારી કથા આપણે રેકોર્ડિંગ થાય છે કરીને મોકલજો, બધાને આપજો. ક્યારેક આ શબ્દો કાયમ લાગશે અને તમારી જિંદગી મુશ્કેલ આવે ત્યારે સાંભળજો, તમને બળ પાવર પૂરશે. આ સ્કિલ પાવર નથી, વિલ પાવર ની કથા છે. આ અશક્યને શક્ય કરવાની કથા છે. આ અસંભવને સંભવ કરવાની વાતો છે. એટલે સ્વામિનારાયણ ભગવાન જ રક્ષા કરે. એ જ વખતે શ્રીજી મહારાજ 20 ઘોડેસવારો સાથે એ નર્મદાના કાંઠે આવીને ઉભા રહ્યા. કારણ કે દોડતા દોડતા પાછળ ઘોડેસવારો આ દોડતા હતા, નર્મદા આવી ગઈ. હવે તો ઉભા રહે તો ઓલા મારી નાખે, પડે નર્મદામાં પડી જાય. અને ત્યારે યાદ કર્યા અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં વચમાં પ્રગટ થયા નર્મદાના કાંઠે. ચોરોને પકડી હાકોટા મારી અને કીધું તમારી જાતના, અને સુરાખાચર જેવા પછી મૂકે હાથે આવે જાતના આમ કરે તેમ કરે છે એમ કરી અને પ્રતિજ્ઞા લેવડાવી હવે કોઈ દિવસ કોઈને આવી રીતે લૂંટશું નહીં. એને પ્રતિજ્ઞા લીધી એટલે એને છોડ્યા. અને આ કહેશે કે રામજી કહેશે કે તમે કોણ? કે તારા ગામમાં સાધુ આવ્યા હતા અને જેની ઓળખાણ કરાવતા હતા એ સ્વામિનારાયણ અમે છીએ. તે કીધું ને કે સ્વામિનારાયણ ભગવાન હોય તો મારી રક્ષા કરવા આવે. અને સ્વામિનારાયણ ભગવાન એવું કીધું હતું, કોક મને ગાળી દેતા હોય પણ એમ કહેતા હોય કોક એક ભગવાન છે તોય હું એની રક્ષા કરવા પગી જાઉં, કેમ છે મારી સાહેબ બીજો ભગવાન નથી. આવું કોણ બોલી શકે?
કોના બાપની તાકાત છે આવું બોલી શકાય? અને એને નકર માણસ વિરોધી હોય પણ એ એકવાર કર્યું ભગવાન હોય તો આવે. આ કરુણાની નિધિની કરુણા છે. આવીને તરત એની રક્ષા કરી. પછી આને એમ થયું કે આહા, જેની માટે હું વર્ષોથી જીવતો હતો એ તો કોઈ આવ્યા નહીં, અને આને હવે રક્ષા કરી, હવે મારે સંસારમાં જઈને કામ છે. આમ તો હું તો મરી જ જવાનો હતો, માટે હવે જિંદગી છે એ હવે જેને રક્ષા કરી એની માટે જ જીવીશ. તો બદ્ધ અને મુક્ત વંશ, આમાં ફેર કેટલો નરેશભાઈ? પ્રથમ તારે બદ્ધ રહેવું છે કે મુક્ત થવું છે? પ્રથમ મુક્ત થવું છે. હે અનિલભાઈ, બદ્ધ રહેવું છે કે મુક્ત થવું? બેના ફરક મેન્ટાલિટીમાં હોય. જો ભણતા તો બધાય હોય. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ભણ્યા હતા, ભણીને સાધુ થવા. સુકાનંદ સ્વામી ભણીને સાધુ થવા આવ્યા. પણ ભણ્યા પછી એને વિચાર્યું કે આ ભણતરનું ફળ શું? તો કે કોઈ એવા મોટા સાધુ પાસે જઈ અને બ્રહ્મ વિદ્યા શીખીને ભગવાનને ભેટવું એ ભણતરનું ફળ છે. અને આપણે શું માનીએ? ભણતરનું ફળ શું? સારી જોબ મળે, સારી નોકરી મળે, સારી ગાડી મળે, સારી લાડી મળે અને જીવન પૂરું થાય. આપણે ગાડી લાડી ભણતરનું ફળ માનવી. અને ઓલા હું ભણતરનું ફળ માન્યું? ભગવાનનો ભેટો થાય, સત્સંગ મળે, ભગવાન મળે. આ બસ આટલો જ ફેર હોય. રક્ષા આપણી થઈ હોય. તમે આપણે એક આપણા લાઈફ ટાઈમમાં વિચારી લો, કેટલી વાર એવો પ્રસંગ બન્યો છે કે અકસ્માત થતા થતા થોડાક ફેરે રહી ગયો હોય. બન્યો છે આપણા જીવનમાં? ધ્રુવભાઈ પ્રસંગ બન્યો છે? હે નરેશભાઈ, બન્યો છે કે નહીં? રક્ષા કરે ભગવાન, પછી આપણે શું છે? હા બચી ગયો, હવે માન બૈરા છોકરાની સેવાનો સમય આવે, પાછો એને થોડા વાઘા ઘરાણા કરાવી દો ને રાજી કરી લો. રક્ષા કર્યા પછી એમ થાય કે જેને રક્ષા કરી હવે એની માટે જીવવું છે. આ મુક્તનો વિચાર છે. આ પૂર્વના કોઈ મુક્ત આત્મા છે કે આ ભગવાનને બચાવવા માટે હવે એની માટે જીવવું છે. અને સીધા જ પછી એના ગામ કેલોદ ન જતા વડતાલ આવ્યા. ભગવાન સ્વામિનારાયણે ત્યાં વડતાલમાં એ વખતે 1870માં જન્માષ્ટમીનો સમયો કરેલો, ભગવાનને જીવન સમર્પણ કર્યું. અને 1870માં શ્રીજી મહારાજને ત્યાં અર્પણ કર્યું. અને એ રામજી પટેલનું નામ ભગવાન સ્વામિનારાયણ રામાનુજાનંદ સ્વામી રાખ્યું. સંપ્રદાયમાં 2 રામાનુજાનંદ સ્વામી હતા, જબરા સાધુ થયા. પછી સત્સંગની બહુ સેવા કરી. મહારાજ મોટા મોટા ઉત્સવ સમયા કરે ત્યાં તનતોડ મનમોડ સેવા કરતા હતા કે હવે એને બચાવે છે એની માટે જ સેવા કરી છે, એને જ રાજી કરવા છે. રાજી તો આપણે બધાને કરતા હોઈએ, ભગવાનને ન કરી કોકને કરશું, પરિવારને કરશું, પુરુષોત્તમને નહીં કરવી તો. પણ એકવાર જેને રાજી કરવાના છે એને કરી લીધા તો કામ થઈ ગયું. આપણે બધા તમે વ્યવહાર હાચવો છો, બધે જાવ છો, હું કામ જાવ છો? રાજી કરવા. રાજુભાઈ શું કામ કરવા જાવ છો? સીધી બાબત છે ને અનિલભાઈ, હું કામ આપણે બધા વ્યવહારે બધે હાચવીશ? રાજી કરવા. પણ એકવાર જેને રાજી કરવાના છે, નિષ્કુળાનંદ સ્વામી એવું લીધું કે જેને પુરુષોત્તમ નારાયણને રાજી કર્યા એને રાજી કર્યા કરોડ 33. કરવાનું કાંઈ ન રહ્યું. રાધાજીએ અતિ રાજી થઈ, પ્રસન્ન થઈ, રાજી કર્યા રમાપતિ. એટલે રાધાજીએ રમાપતિ ભગવાનને પ્રસન્ન કર્યા તો ભગવાન જોડે પૂજાતા થયા. આ ભગવાન કે મોટાને પ્રસન્નતા નું ફળ છે. હનુમાનજીએ રાજી કર્યા રઘુવીર તો આજે રણધીર થયા અને ઠેર ઠેર પૂજાય છે. ભગવાનને સંતોને રાજી કરીએ તો કામ મોટું થાય. અને રાજી ક્યારે થાય? એ કે એમ કરવી તો તમારા પરિવારજનો રાજી ક્યારે થાય? એનું આમંત્રણ પત્રિકા આવી હોય અને આપણે દોડે ટાઈમે પોગી જાવી તો બરાબર છે. અને એ હારા વ્યસની હોય અને પછી આપણે રાજી કરવા હોય તો એના વિવાહ જાય તો આપણે એક બિસ્ટો કોઈ દી ન પીતા ને રાજી કરવા પી લેવી. આપણે એવા હડેલાની જોડે આપણે વિચારો ઘણી વાર નિમ્ન થઈ જતા હોય છે. બાકી મર્દાનગી હોય તો ન થાય. પછી તો જુનાગઢનું ગુણાતીતાનંદ સ્વામીએ મહંતાઈ આપી ત્યારે જુનાગઢ ગયેલા અને એ એવું કહેતા હતા કે હકારો કરે ને હાજર થાય એવા તો ભગવાન સ્વામિનારાયણ છે. એ એની અનુભૂતિ હતી, દરેકની અનુભૂતિ હોય. ત્યાં જામનગર જિલ્લાના ધ્રોળ ગામમાં લતીપુર ગામ છે. એ લતીપુર અને લતીપુરા, લતીપર અને લતીપુરા. લતીપુરા છે એ વડોદરા પાદરા પાસે છે. આ લતીપર ગામ છે. અહીંનો એક આવો પ્રસંગ છે, એ જુદો છે, ઓલો જુદો છે. આ રામાનુજાનંદ સ્વામીનો છે, એના જીવનમાં નોંધાયેલો. અને એની હારે રહેલા માધવાનંદ સ્વામી આ પ્રસંગ લખ્યો છે. પણ આ સમજવા જેવો પ્રસંગ છે કે ત્યાં સ્વામી મંદિર બનાવ્યું. હવે મંદિર થયું
તો જૂના જમાના એવું હતું, બધા મંદિરમાં પૂજા કરતા હતા, શાંતિથી સાત્વિકમય વાતાવરણ હોય. આજે આપણે મંદિરમાં દર્શન કરવી ને તો એટલું જ કરવી કે મંદિરમાં ભગવાન છે તો ખરા, કોઈ ઉપાડીને લઈને વયું જ નથી ને. હું આપણી શ્રદ્ધા અર્પણ કરવા ન જતા, ભગવાન કોઈ લઈને ભાગી નથી ને, જોવા જ આવીશ. ભાગ્ય શ્રદ્ધા હોય તો ચોટી જ આવી, ત્યાં શ્રદ્ધા હોય તો ત્યાં લાગી જાય. પણ આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે કે મંદિર પૂરું તું ખીલીઓ નાખવી હતી, કોક કે કોક શ્રદ્ધાવાળું આવે તો આવી જાય. એમાં નૌતમ પટેલ આવ્યા એટલે સ્વામી કહેલા, પટેલ આ મંદિર તો બધાએ કહી દીધું, પણ હવે મંદિરમાં બધા ભક્તો આવશે પૂજા કરવા માટે, જો સારી ખીતીઓ હોય ને તો નાખી દેવી તો બધાને કામ લાગે, સાધુ સંતો આવે તો જોડી ટીંગાડવા થાય. અરે સ્વામી તમે વાત કરો છો, પણ ફજ્યું હોવું પડે ને, મારે માથે દેવું થઈ ગયું છે, ટેન્શનમાં શું, મારે ક્યાંથી કાઢવા? સ્વામી કે માથે દેવું થઈ ગયું છે એટલે 5 રૂપિયાનું અફીણ 5 રૂપિયા લઈને લાવ્યો છો, બજારમાં જઈને અફીણ ખાઈને મરવાનો છો, તે 5 રૂપિયા તરવામાં વાપરીને મરવામાં વાપરશો એમ કરતા. હા, જો તાકાત કેટલી આવી, ભગવાનને થયા તો ભગવાન જેવા સત્ય સંકલ્પ અંતર્યામી થઈ ગયા. એટલે આપણે જેને સમર્પણ થાય ને એમાં એને એવી તાકાત આવે, પણ આપણે એને વ્યવસ્થિત સમર્પિત થવું જોઈએ. સ્વામી અંતર્યામી પણ કહી દીધું, હવે તો બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એટલે વંશો બજારમાં ગયા અને એ જમાનામાં 5 રૂપિયા મોંઘા હતા, ગાડાના પૈડા જેવો રૂપિયો રાણી સિક્કા વપરાતા હતા. 10 રૂપિયાનું તોલું હોવાનું મળતું, 5 રૂપિયાના કેટલું થાય? તે 5 રૂપિયાની 52 કે 51 ખીલીઓ લાવ્યા, સારામાં સારી. સ્વામીએ સંકલ્પ કર્યો કે જા નૌતમ, ખીલીએ ખીલીએ ભગવાન 1000 આપશે. કેટલા? ખીલીએ ખીલીએ 1000. અને એક સંતના વચને મરવાનું ટાળી અને તરવાનો રસ્તો લીધો. આજે એની 7મી પેઢી 6ઠી પેઢી જીવે છે. હજી બધાને ઘરે 2-5 કારું છે, દીકરાને મોટા મોટા બંગલાઓ છે. એ કહે છે કે આ એક અમે મરવાના જગ્યાએ એક સંતના વચનમાં વિશ્વાસ રાખીને તરવાનો માર્ગ અમારા બાપાએ લીધો અને કીધું ખીલીએ ખીલીએ 1000 થશે. એ જમાનામાં ખાલી 5 જ વર્ષમાં એની માથે દેવું હતું 4000નું, એની જગ્યાએ 51000 રૂપિયા આવ્યા. ભગવાનના સંતો આપણા માટે કેટલું કરે છે, કાઢે કાંટા ને મટાડે લક 84 આટા, આપે દૂધ ને કરે વિશુદ્ધ. આ ભગવાન સ્વામિનારાયણની કરુણા તો જુઓ. ભુજમાં ભગવાનજીભાઈ સુતાર કઈક વાંક ગનામાં આવ્યા, અનિતિનું લેવાઈ ગયું છે, રાજદંડ થયો, જેલમાં પૂર્યા. એ જમાનામાં 24000 રૂપિયાનો દંડ ફટકાર્યો. એના ધર્મપત્ની રાણબાઈ હતા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા, પગ પકડીને કહે છે કે મહારાજ કરુણા કરો, આટલો મોટો દંડ અમે ભરી શકીએ એમ નથી. મહારાજ કે અમે જ્યારે જ્યારે અહીંયા આવીએ અને તમે દર્શને આવતા હતા ત્યારે શ્રીફળ લાવતા હતા, તો અત્યાર સુધીના 16 શ્રીફળ થયા છે. શ્રીફળે 1000 માપ. એ કે બીજા હોળ લેતી આવું? મહારાજ કે પહેલેથી 2 લાવ્યું હોત તો કામ થાત, હવે ન થાય. તો પહેલે કહેવાનું કે શ્રીફળનું હું ભુજમાં તો શ્રીફળનું પીઠું ગણાય, હબ ગણાય આજે ત્યાં. હવે એ વખતે 1 રૂપિયાના ગાડો ભરાઈને શ્રીફળ આવતા છે. કેટલા ગાડું ભરાય એટલા શ્રીફળ આવતા છે, કારણ કે રૂપિયાના 5 મણ ઘઉં આવતા હતા, રૂપિયાનું 5 મીટર કાપડ આવતું હતું. તો શ્રીફળ કેટલા આવતા હોય? એક શ્રીફળ એટલે 1 પૈસા નહીં પૈસા નહીં હોય છે. ભગવાન આપણે એટલે મહારાજે લખ્યું કે આપણે 1 ડગલું હાલ્યું, ભગવાન લાખ ડગલા હાલે. આપણે એના માટે 1 ગણું કરીએ, લાખ ગણું કરે, પણ કરવું તો જોઈએ ને, કરવાનો સંકલ્પ તો થવો જોઈએ ને. મહારાજે 16000 એના માફ કરી દીધા અને કીધું કે તમારી ભાવના છે એટલે એને 10 વર્ષનો દંડ છે, એ 1 મહિનામાં છૂટી જશે, પણ 9000 તો ભરવા પડશે. પણ આ ભગવાન કે સંત આપણી સાથે કેટલો ઉદાર વ્યવહાર કરે છે. ખરેખર એની ઉદારતા, એની દયા, એની કરુણાનો લાભ લઈ આપણે આપણું જીવન ધન્ય બનાવવા જેવું છે. આ રામાનુજાનંદ સ્વામીના વચને નૌતમ પટેલે વિશ્વાસ મૂક્યો તો આવડું મોટું કામ થયું. આ ભગવાનના વચને ખાલી શ્રીફળ આપતા હતા, ભગવાને એ જમાનામાં લાખનો લાભ કરી અને જીવન ધન્ય બનાવ્યું. માટે આવા મહારાજ, આવો સત્સંગ આ મળ્યું છે. આ સત્સંગમાં અસંભવ કાંઈ નથી. મનમાં નક્કી કરો,
મનમાં નક્કી કર્યું નૌતમ પટેલે કે મારે આ સંત કેમ કરવું છે તો થયું. અને પછી કે સાધુ તો છે કીધે રાખે, મારે હું એમ કરીએ તો કઈ થાય નહીં. મારે હું મારે જ તરવાનું છે, મારે જ મારું કલ્યાણ કરવાનું છે. અને આપણા કલ્યાણની જિમ્મેદારી આપણી હોય છે. તમે આ બાળકો છે, મા બાપ છોકરાને ભણાવે, ફી આપે, સ્કૂલ પ્લેટફોર્મ આપે, શિક્ષકો પુસ્તકની વિદ્યાઓ આવડે, પણ ટકા 3માંથી કઈ ન આપે. કેટલા % લાવવા એ વિદ્યાર્થીની પોતાની જિમ્મેદારી છે. એ શિક્ષક, સ્કૂલ કે મા બાપ કોઈ છોકરાને પ્રથમ નંબરે લાવી ન શકે, એને પોતાનું હોવું જોઈએ. એમ આપણા કલ્યાણની જવાબદારી આપણી છે, કોકની નથી. આપણો સંકલ્પ હશે તો ઓલા મદદ જરૂર કરશે, અસંભવ કશું જ નથી. પણ એકવાર આપણે મહારાજ ને મોટાના બળે જો નક્કી કરશું કે મારે આ બહુ જન્મ ખોટા માટે જીવા, એક જન્મ સાચા માટે જીવી જન્મ સફળ કરવો છે, તો ચોક્કસ ભગવાન આપણું કલ્યાણ કરશે ને કરશે. જે રીતે રામાનુજાનંદ સ્વામીના મનોરથ પૂરા કરતા, જે રીતે વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામીના મનોરથ પૂરા કરતા, જે રીતે ગોપાળાનંદ સ્વામી બોલે બ્રહ્માંડ ડોલાવતા, જે રીતે પરોત બાપા સંકલ્પ કરીને 24 અવતાર હાજર થતા, આપણા વચને પણ એવું થઈ શકે છે જો દઢ મનોબળ સાથે સારા સંતોના માર્ગદર્શન મુજબ આગળ વધશું તો. માટે એવી શક્તિ, એવું મનોબળ, એવી ભક્તિ, એવી સમજણ આજે આપણામાં આવે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની આજે 173મી પુણ્ય સ્મૃતિ છે. સ્વામીના પાવન ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામી, તમારા જેવી સમજણ, તમારા જેવી સ્થિતિ અને તમારા જેવી પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ અને તમને જે ભગવાનને પ્રસન્ન કરવાનું તાન હતું, એવી સ્થિતિ, એવી સમજણ અને એવી પ્રભુમાં પ્રીતિ અને પ્રસન્નતાનું તાન અમારા જીવનમાં પણ આવે, એવી અમારા સૌ ઉપર અમી દ્રષ્ટિ કરતા રહેજો, અમી વર્ષા કરતા રહેજો, એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.